અત્યારે મળી છે સૌથી મોટી જાણકારી। હોસ્પિટલમાં સારવાર લેતા પહેલા હવે લોકોએ ચેતી જવું પડશે। જી હા, લોકો પોતાના દર્દની દવા કરવા માટે હોસ્પિટલ જાય છે, પરંતુ હવે હોસ્પિટલમાં પણ ચેતીને રહેવું પડશે। દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે, જે ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત પોસ્ટ થઈ રહી છે। ટેલિગ્રામ ચેનલમાં જોડાવા એ વિકૃત શખ્સ લોકોને અપીલ કરે છે। મહિલાઓ જ્યારે હોસ્પિટલમાં જાય છે અને હોસ્પિટલમાં ડોક્ટરને ચેકઅપ કરાવે છે, ત્યારે ચેકઅપની જે ક્ષણ હોય છે, ક્ષણના સીસીટીવી પણ સામે આવ્યા છે અને એ જે દ્રશ્યો હોય છે, કોઈ વિકૃત શખ્સ આ દ્રશ્યોને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે છે। આ શખ્સનું રાક્ષસી કૃત્ય આપ જુઓ, જ્યાં ચેકઅપની ક્ષણો તેને યુટ્યુબમાં અપલોડ કરી અને પ્રાઇવસીનો ભંગ કરી રહ્યું છે। ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે લોકોને અપીલ પણ કરી રહ્યું છે। શખ્સ કોણ છે તે સવાલ છે। જો કે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે, જેથી સવાલો અનેક ઉઠી રહ્યા છે। શું હોસ્પિટલમાં દર્દીઓને પ્રાઇવસીની કે પછી મહિલાઓની સુરક્ષાની કોઈ જ પ્રાઇવસી રાખવામાં નથી આવતી, તે સવાલ ઉઠી રહ્યું છે। મારી સાથે આ જ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, આ દ્રશ્યો સામે આવે છે જ્યાં એક વિકૃત શખ્સ મહિલાઓ જ્યારે હોસ્પિટલમાં જાય છે તેના દ્રશ્યો કેદ કરે છે સીસીટીવી કેમેરામાં, સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે, લોકોને અપીલ પણ કરે છે કે ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ। બિલકુલ માનસી, આ ગોપનીયતાનો ભંગ છે। આવા જે વિકૃત માનસિકતા ધરાવનારા લોકો છે, આવા રાક્ષસી તત્વો છે, એમને પકડવા જરૂરી છે। આપણી સાથે સાગર પટોડિયા ફોનલાઈન પર જોડાઈ ગયા, તેમની સાથે સંવાદ કરીએ। સાગરજી, આપે આ એક્સ પ્લેટફોર્મ પર વિડીયો મૂક્યો છે, આપની પાસે આ બધી જાણકારી કેવી રીતે આવી? જી સર, હું ઘણા ટાઈમથી ટ્વિટર ઉપર એક્ટિવ છું અને ફ્રીલાન્સ જર્નાલિસ્ટ મને કહી શકો, લોકલ સ્ટોરીઝ લઈને ઘણું બધું મૂકતો હોઉં છું। એમાં મારા જ એક ફોલોવર્સે મને આ વસ્તુની માહિતી આપેલી કે ભાઈ આવી રીતે છે, એટલે મેં એ યુટ્યુબ ચેનલની અંદર વિઝિટ કરેલી। તો ત્યાંથી મને ખબર પડી કે એટલા બધા વિડીયો છે, પ્લસ એ લોકોની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી આ લોકો આખો બિઝનેસ ચલાવે છે। એટલે મેં કીધું આ માહિતી મારે જનતા સમક્ષ અને પોલીસ વગેરે મીડિયા સમક્ષ મૂકવી જોઈએ, એટલે મેં આ માહિતી અહીંયા ટ્વિટર માધ્યમથી શેર કરેલી। અચ્છા સાગરભાઈ, આપને શું લાગે છે કેટલા સમયથી આ બધું કૃત્ય ચાલી રહ્યું છે અને આમાં કોણ કોણ સંડોવાયેલું હોઈ શકે છે? આપને શું લાગી રહ્યું છે, કેવી રીતે આખી આ માયાજાળ ચાલી રહી છે? આ તો આમ સામાન્ય નજર આપણે યુટ્યુબ ચેનલ ઉપર જોઈએ તો લગભગ 2024 થી આ ચાલે છે અને લાસ્ટ મંથ જ વિડીયો અપલોડ થયેલા છે। અને ટેલિગ્રામ ની અંદર ભીડ એકઠી કરવાનો એક કિમિયો યુટ્યુબ ચેનલ હોઈ શકે આ લોકો પાસે। અને આમાં પ્રાથમિક કારણે જોઈએ તો અલગ અલગ એ લોકોની જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર એ લોકોએ જે જાહેર ખબર નાખેલી છે કે આટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિડીયો અમે આટલા રૂપિયામાં આપીશું। એનો મતલબ એવો જ થાય, મને તો એવું લાગે છે કે જે પણ સીસીટીવી ફૂટેજ, જે પણ સીસીટીવી કેમેરા લગાવનારી એજન્સીઓ છે, એમાંથી કોઈ એક માણસ હોઈ શકે જે આખું આ બિઝનેસ ચલાવી રહ્યો હોય, કારણ કે એ લોકો પાસે અલગ અલગ હોસ્પિટલના વિડીયો ફૂટેજ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે। બિલકુલ। અચ્છા, આપની પાસે કોઈ માહિતી આવી છે કે ગુજરાતની આ ક્યાંની હોસ્પિટલ છે, કયા વિસ્તારની હોસ્પિટલ છે, એવું આપના ધ્યાનમાં કશું આવ્યું છે? ના, હોસ્પિટલનું નામ, વિસ્તાર કશું ધ્યાનમાં આવેલું નથી। ખાલી અંદર બહેનો જે વાતચીત કરી રહી છે એ ગુજરાતી ભાષામાં વાતચીત કરી રહી છે, એટલે પ્રાથમિક કારણે એવું લાગે કે ગુજરાતની જ ઘટના છે, ગુજરાતની હોસ્પિટલ છે। બિલકુલ, આપે કહ્યું કે કદાચ સીસીટીવી સંભાળનાર જે વ્યક્તિ એજન્સી છે તેનું કારસ્તાન હોઈ શકે છે, પરંતુ એવું પણ બની શકે કે હોસ્પિટલમાં જ કામ કરનાર કેટલાક એવા શખ્સો હોય કે જે આ રીતે સાથે મળીને પછી વિડીયો જાહેર કરતા હોય, બની શકે એવું? હા, એવું પણ બની શકે। અને વસ્તુ એવી છે કે એ લોકોની જે યુટ્યુબ ટેલિગ્રામ ચેનલ છે એની અંદર ખાલી ને ખાલી હોસ્પિટલના વિડીયો નથી, હોસ્પિટલ સિવાય પણ પબ્લિક પ્લેસીસ હોય છે, ધારો કે કોઈ બસ સ્ટેશન આવી ગયું, ધારો કે કોઈ સ્નાનાગાર આવી ગયું, કોઈ જીમ આવી ગયું, તો એના પણ એ લોકોએ હિડન વિડીયો એની અંદર રાખેલા છે। તો એમાં આ લોકોનું મૂળ હેતુ શું છે? આનાથી એ લોકો પૈસા કમાય છે કે પછી ફક્ત વિકૃતતા ફેલાવવાનું એમનું કામ છે કે વ્યૂઝ વધારે મેળવ્યા છે? આમાં એ લોકોનું મેઇન આશય હેતુ એમનો શું છે? આ લોકોનો પૈસા કમાવાનું જ લાગે છે, કેમ કે એની અંદર પૈસા માંગી રહ્યા છે કે ભાઈ સબસ્ક્રિપ્શન લેવું હોય તો તમારે 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા ભાવ મૂકેલા છે, તમને દેખાશે ચેનલ ની અંદર જ।
અચ્છા, એટલે આ લોકો ટેલિગ્રામમાં સબસ્ક્રિપ્શન રાખે છે કે તમે અમારું જો સબસ્ક્રાઇબ કરશો, આટલા રૂપિયા ભરશો તો તમને આ વિડીયો જોવા મળશે, એ રીતની આખી આ ચાલી રહી છે એમો? આ લોકો પાસે બહુ લાંબા લાંબા વિડીયો હોય છે અને આ લોકો કટિંગ કરીને ટીઝર જેવું આ લોકો અલગ અલગ પ્લેટફોર્મ ઉપર મૂકે છે લોકોને ઉકસાવવા માટે. ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકશે, યુટ્યુબ ઉપર મૂકશે, પછી લોકો ત્યાંથી જઈને ટેલિગ્રામમાં જશે એટલે ત્યાં એ લોકોને એવું કહે છે કે અમારી ચેનલ તમારે આખા વિડીયો જોવો હોય તો અમે આટલા ઓફર કરો, એટલે પૈસા ઓફર કરે. તમે 2000 રૂપિયા આપી દો, તમને આખો ડેટા તમને મળી. બિલકુલ. પછી આગળ કેવી રીતે કરતા હોય એ વધારે આઈડિયા નથી અને અહીંયા સુધી ડિટેલ છે મારી પાસે. હવે હોસ્પિટલ કઈ છે, જગ્યા ક્યાંની છે, એ સાયબર તપાસનો વિષય છે, એના વિશે વધારે માહિતી મારી પાસે અત્યારે એટલી છે એટલી તમને હું જણાવું. સાગરભાઈ, આ ચેનલ વિશે તમને સૌ પ્રથમ ક્યારે ખબર પડી હતી? ક્યારે તમને પહેલા જાણ થઈ કે આ રીતનું એક આગું રૂપ ચાલી રહ્યું છે, ટેલિગ્રામમાં વિડીયો અપલોડ થાય છે ને પછી લોકોને સબસ્ક્રાઇબ કહેવાનું કહેવાય છે, આવી વિકૃતતા ફેલાવેલી છે, સૌ પ્રથમ વાર આપના ધ્યાનમાં ક્યારે આવ્યું? પહેલા તો હું જણાવું કે હું લોકલ મુદ્દાઓ જે છે જનતાના પ્રશ્નો, સરકારને લઈને કે કોઈ પણ, એ બધી માહિતી હું મારા ટ્વિટર હેન્ડલ ઉપર શેર કરતો હોઉં છું. તો એને લઈને ઘણા લોકો મને પોતાના અંગત મુદ્દાઓ પણ કહેતા હોય છે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, થોડું કરી આપો, આ પ્રોબ્લેમ છે, કરી આપો. એટલે એ બધી માહિતી હું શેર કરતો હોઉં છું. એવી જ રીતે એક મારા ફોલોઅર્સ મને માહિતી આપેલી, ભાઈ આવી રીતે એક યુટ્યુબ ચેનલ ધ્યાનમાં આવેલી છે, તમે એકવાર ચેક કરજો, કે અંદર ગુજરાતીમાં વાતચીત થઈ રહી હતી અને આ બહુ અંગત વિડીયો શેર કરેલા છે યુટ્યુબ ચેનલ ઉપર, ત્યાંથી ટેલિગ્રામની આખી. એટલે મેં ગઈકાલ રાતે મેં વિઝિટ કરેલી એટલે મને ખ્યાલ આવ્યો કે આ તો બહુ મોટી ઘટના છે અને પછી આજે મેં આ માહિતી સોશિયલ હેન્ડલ ઉપર શેર કરી. બિલકુલ. આપે એમ પણ કહ્યું કે ન માત્ર આવી રીતે અંગત પડો પરંતુ અન્ય ડોક્ટરો સિવાય, હોસ્પિટલ સિવાય અન્ય બધા વિડીયો પણ અપલોડ થાય છે, તો એવી કઈ શ્રેણીના વિડીયો આમાં બીજા આપને ટેલિગ્રામ ચેનલમાં જોવા મળે? આમાં ટેલિગ્રામ ચેનલની અંદર એની અંદર તમે જાઓ તો ઘણા બધા, કોઈ જીમ હોય, કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય, કે પછી પબ્લિક પ્લેસીસ હોય, કોઈ બસ સ્ટેન્ડ હોય, પછી હોસ્પિટલની અંદરના જ અલગ અલગ વિભાગો હોય, ગાયનેક થી લઈને અલગ અલગ ફિઝિયોથી લઈને, અને ખાલી ને ખાલી મહિલાઓના એ અંગત પળો ને એ બધું એ લોકોએ સજાવેલું, ફોલ્ડર વાઇઝ બનાવેલું છે અને ફોલ્ડર વાઇઝ એ લોકો પૈસા લે છે. બિલકુલ. આ રીતની જે કાળી કમાણી છે, આ રીતની જે વિકૃતતા છે, વિદેશોમાં આપણને જોવા મળશે, પરંતુ હવે ગુજરાતમાં જ્યારે આ સડો પેસી ગયો છે, આપને શું લાગે છે કે ગુજરાતના જ લોકો આવું કરી રહ્યા છે કે પછી બહારના લોકો પણ, વિદેશીઓ પણ આમાં સંકળાયેલા હોઈ શકે છે? આપને શું લાગે છે? ના, એ જે એ લોકોની જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મને અત્યારે એક્ઝેક્ટ રાજ્યોના નામ નથી યાદ, પણ અલગ અલગ રાજ્યોને પણ એ લોકોએ ટાર્ગેટ કરેલા છે. એ લોકોની હોસ્પિટલો પણ એની અંદર સામેલ છે, ખાલી ગુજરાતી નથી. એનો મતલબ કે આ લોકોએ આખું નેટવર્ક સ્થાપેલું છે આખા દેશભરમાં, જે હોસ્પિટલો છે જ્યાં પણ આવા સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થયા છે તેના વિઝ્યુઅલ આ લોકો પાસે આવી રહ્યા છે, એવું આપને લાગે છે? જી, ચોક્કસ. બિલકુલ બિલકુલ. આભાર સાગરજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો સાગરભાઈ કે જેમણે આ આખી બાબત તેઓ પ્રકાશમાં લાવ્યા છે, તેમનું કહેવું છે કે ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશમાં તેમની માયાજાળ ફેલાયેલી હોઈ શકે છે અને ઘણી બધી હોસ્પિટલોના સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થયેલા છે તેવું સાગરભાઈનું આંકલન છે, કારણ કે તેમની પાસે ન માત્ર આ વિડીયો પરંતુ ઘણા બધા એવા વિડીયો છે અને જાહેર જીવનના અંગત પળોના વિડીયો પણ આ લોકો ઉતારે છે. સવાલ એ છે કે હોસ્પિટલમાં સીસીટીવી ત્યાંથી આખરે કોણે ત્યાંથી કેપ્ચર કર્યા? કારણ કે તેની જવાબદારી જે તે એડમિન વિભાગ પાસે હોય છે, એ HR વિભાગ પાસે હોય છે, અથવા તો એ હોસ્પિટલ ક્લિનિકનું સંચાલન કરનાર જે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ હોય છે તેની પાસે આ બધી જવાબદારી હોય છે. તો શું તેમણે આમાં જવાબદારી, એ ભૂમિકા નિભાવી છે સીસીટીવી કોમ્પ્રોમાઇઝ કરવામાં? બીજો સવાલ જે સાગરભાઈ ઉઠાવ્યો હતો કે જે એજન્સીઓ સીસીટીવી મેનેજ કરે છે, કદાચ એ લોકો પણ આમાં સંકળાયેલ હોઈ શકે છે. સાગરભાઈ ફરી એકવાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સાગરજી, આમાં આપણે જે વાત કરી હતી કે સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે, અથવા તો એજન્સી હોઈ શકે છે અથવા તો પછી તે એડમિન કે એડમિનિસ્ટ્રેશન સ્ટાફ સાથે સંકળાયેલ વ્યક્તિ હોઈ શકે છે. આપને લાગે છે કે આખું જે નેટવર્ક છે એ ઝડપાવું જરૂરી છે? ઝડપાવું જરૂરી છે, કેમ કે આપણા ઘરે મા બેન દીકરી હોય અને બીમાર પડે અને આપણે લઈ જઈએ અને આપણી ઘરની કોઈ સ્ત્રીના વિડીયો આપણે યુટ્યુબ પર જોઈએ તો એ સમયે આપણી અંદર જે ભાવના આવે ને એ વ્યક્ત ના થાય શબ્દોમાં. અને આ ખાલી આપણા પોતાના ઘરની વાત નહીં, નારી સન્માનની વાત છે. તો આ મુદ્દાને સિરિયસલી સરકારે પણ લેવો જોઈએ,
સાયબર ક્રાઇમને પણ વિનંતી છે કે જેમ બને એમ ઝડપી યુટ્યુબ ચેનલ થી લઈને આખું આ લોકોનું જે ષડયંત્ર છે, આખું એ લોકોનું નેટવર્કિંગ છે, આખું નેટવર્ક છે એ તોડવામાં આવે. ખાલી ગુજરાતની વાત નથી, આ આઈડિયા જોઈને બીજા લોકોને પણ પ્રેરણા મળે કે આવું કંઈક કરાય રૂપિયા કમાવા માટે. અને એ આ દરેક પરિવાર માટે લાલબત્તી સમાન કિસ્સો છે સાગરભાઈ. જે લોકો પણ આવી રીતે હોસ્પિટલમાં જાય છે જ્યાં સીસીટીવી છે કે જ્યાં તેમની ગોપનીયતા ભંગ થતી હોય, તો એ બાબતે લોકોએ હવે એલર્ટ થવું પડશે. એ સમય છે અત્યારનો. યસ, લોકોએ એ પણ ધ્યાન રાખવું પડશે કે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર આપણે કઈ જગ્યાએ બેઠા છીએ, આજુબાજુમાં કઈ જગ્યાએ વાતાવરણની અંદર જે આપણી બે મા બેન દીકરી છે એ અંદરના રૂમમાં જાય છે તો ત્યાં સીસીટીવી છે કે કેમ ચાલુ છે કે બંધ છે. ત્યાં એકચ્યુઅલી સીસીટીવી ની જરૂર નથી. તમે વિડીયો તમારા ધ્યાનમાં આવ્યા હશે તો ત્યાં એકચ્યુઅલી જરૂર નથી, પણ આ લોકોએ સીસીટીવી લગાવ્યા અવેરનેસ તો જરૂરી છે. લોકોએ ધ્યાન રાખવું જ પડશે, કેમ કે બધી જગ્યાએ સરકાર નહીં પહોંચી વળે, બધી જગ્યાએ સાયબર નહીં પહોંચી વળે. અત્યારે જે સ્થિતિ તમે જોઈ રહ્યા છો, એટલે ધ્યાન તો રાખવું જ પડશે લોકોએ. એટલે આમાં લોકો તો ધ્યાન રાખવું પડશે, પરંતુ આપણી જે એજન્સીઓ છે, સરકાર છે, જે બધી તપાસ એજન્સી છે, તેમણે એલર્ટ એટલા માટે રહેવું પડશે કારણ કે ઇન્ટરનેટ એક આખો મોટો દરિયો છે. હવે એ દરિયામાં આવી બધી નાની નાની માછલીઓ કેવી રીતે શોધવી? કારણ કે આ લોકો તો એકાઉન્ટ બંધ કરીને બીજે તારે બીજું કોઈ એકાઉન્ટ ખોલી રહે. એ લોકો પાસે ઘણા બધા રસ્તાઓ છે, એમના સુધી પહોંચવું કેવી રીતે? એક દાખલો બેસાડે, બે દાખલો બેસાડે, પકડીને એ લોકોને સીધા કરે તો બીજા લોકોને પણ ખબર પડે કે આ એટલે આસાનીથી કે પેલું કહેવાય ને કે સીધી રીતે આ લોકોને જેલમાં પૂરી દેવા એ યોગ્ય નથી. લોકોને ખબર પડવી પડે કે આ કામ કર્યું હતું તો એના માટે આ સજા થઈ છે. હવે સજાઓ બધી જાહેર કરવી પડે અને આકરામાં આકરી સજા એ લોકોને આપવી પડે તો જઈને આગળ જતા આ બધું અટકે. બાકી તો આ અટકે એવું આના જેવો કોઈ બીજા નીકળી જશે, કોઈ ત્રીજા નીકળી જશે. એટલે એ તો હવે ચિંતાનો વિષય લોકોમાં છે કે લોકોએ અવેરનેસ રાખવી પડશે. અચ્છા સાગરભાઈ, આ ટેલિગ્રામ ચેનલનું નામ શું છે? તેમાં કોઈ આપને કોઈ સંસ્થાનું નામ સંકળાયેલું જોવા મળે, કોઈ વ્યક્તિનું નામ, કોઈ એવું નામ આપને ધ્યાનમાં આવ્યું છે ખરા આ આખી ચેનલને લઈ? ના, ટેલિગ્રામ ચેનલની અંદર જે પણ લોકો હોય છે એના નામ હિડન હોય છે, એટલે એ કોઈ જાણમાં આવે એવું છે નહીં. નંબર પણ કોઈને દેખાય એવા છે નહીં, એટલે એ મને બહુ વધારે ખ્યાલ નથી એની અંદર. અચ્છા, બિલકુલ. અને એમાં યુઝર્સ કેટલા બધા જોડાયેલા છે? જે ઘણા બધા એવા લોકો પણ હોય છે કે આવી વિકૃતતાને તે લોકો વધારે પ્રોત્સાહન આપે છે અથવા તો જોવા માંગે છે, તો આ ટેલિગ્રામમાં કેટલા લોકો બીજા જોડાઈ ગયા છે અત્યાર સુધીમાં? ટેલિગ્રામની અંદર અંદાજે 100 જેટલા લોકો જોડાયેલા છે, પણ મારા મત અનુસાર એ ચેનલની અંદર લોકો ફક્ત ને ફક્ત કન્ટેન્ટ લેવા માટે આવતા છે. કન્ટેન્ટ એ લોકોને એકવાર મળી જાય પછી નીકળી જતા હશે એવું મારું માનવું છે. કારણ કે ચેનલ ઘણી જૂની છે અને એ લોકો ખાસા ટાઈમથી ચલાવી રહ્યા છે. એટલે જોતા એવું ના લાગે કે ભાઈ આની અંદર 80 કે 100 જેટલા લોકો જ હશે. એ લોકો અલગ અલગ ચેનલો પણ હોય છે કે એક ચેનલ થી જે લોકોનો ધંધો હાલે એવું મને નહીં લાગતો. એટલે એની પાસે જે લેવલનું કન્ટેન્ટ છે, જે લેવલનું એ પાસે અલગ અલગ રાજ્યોના ટાર્ગેટ કરેલા છે. એટલે એની પાસે કદાચ ટેલિગ્રામ ચેનલોથી પણ વિશેષ કંઈ પણ હોઈ શકે, વોટ્સએપ ગ્રુપો પણ એ લોકો પાસે હોઈ શકે, કઈ નહીં એના બાબતે. બિલકુલ. આ વિડીયોમાં જે સંવાદ થઈ રહ્યો છે આમ તો ગુજરાતી ભાષામાં છે, એનો મતલબ કે આ ગુજરાતની જ કોઈ હોસ્પિટલ હોઈ શકે છે. શું લાગી રહ્યું છે કે ઘણી બધી એવી હોસ્પિટલો કોમ્પ્રોમાઇઝ થઈ ચૂકી છે જેના સીસીટીવી આ રીતે આ લોકો પાસે આવી ગયા છે? જી 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 સાગરજી, આપને અવાજ આવી રહ્યો છે મારો? જી, તમારો સવાલ મને સમજાયો ને એટલે હું એમ કહું છું કે આ વિડીયોમાં તો કદાચ સંવાદ ગુજરાતીમાં જ થઈ રહ્યો છે ને એવું લાગી રહ્યું છે કે ઘણી બધી એવી હોસ્પિટલો છે જેમના સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થઈ ગયા હશે. આ ટોળકી પાસે બધા સીસીટીવી આવી ગયા હશે જે હવે આપણે હટાવવા જરૂરી છે. એ આપણે એવી રીતે કહી ના શકીએ એ લોકો પાસે કેટલા સીસીટીવી હોય અથવા તો અંદરના જ લોકો હોય તો આપણે વધારે એ બાબતે પણ હું તમને જણાવી ના શકું. પણ જે પણ હોય તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ અને આ બધું હટાવવું જોઈએ. જી જી સાગરભાઈ, આપની સાથે હું ફોન લાઈન પર માનસી બોલું છું. અત્યારે અલગ અલગ હોસ્પિટલ આપ જે વાત કરી રહ્યા છો, અલગ અલગ હોસ્પિટલના સીસીટીવી પણ હોઈ શકે છે ટેલિગ્રામ ચેનલમાં. તો આ રાક્ષસી કૃત્યો પાસે આ સીસીટીવી આવતા હશે તો દરેક હોસ્પિટલમાં કોઈ કર્મચારી સાથે મિલીભગત કે સાંઠગાંઠ તો હશે ને? હોઈ શકે, પણ આઈટી જે અત્યારનો જે જમાનો છે, કોઈ આઈપી એડ્રેસ હેક કરેલું હોય સીસીટીવી નું તો કર્મચારીઓને પણ ખ્યાલ ના હોય કે હોસ્પિટલના વિડીયો બીજી જગ્યાએ જઈ રહ્યા છે. અને અગર આપ કહી રહ્યા છો જી, હા,
અગર આપ કહી રહ્યા છો કે આ વર્ષોથી ચાલે છે, ઘણા સમયથી આ ટેલિગ્રામ ચેનલ ચાલે છે, તો વર્ષોથી અગર હેક થયું હોય અથવા તો કોઈ ટેકનિકલ ખામીના કારણે અગર આ બધું જ રાક્ષસી શખ્સ સીસીટીવી લેતા હોય તો પછી હોસ્પિટલે ખબર કેમ ના પડે? હોસ્પિટલ આ બધું શોધવા તો જવાની નથી ને બેન. અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે તો મેં મુદ્દો મૂકેલો છે. બીજી વસ્તુ કે હોસ્પિટલના વિડીયો થોડા ટાઈમ પહેલાના છે, એની પહેલાથી લઈને વિડીયો ઘણા જે વાયરલ વિડીયો હોય છે અથવા તો કોઈ કોણ વિડીયો હોય છે બધું ચાલતું જ છે, ગ્રુપમાં ચાલતું જ આવે છે. એટલે સાગરભાઈ, મારો કહેવાનો તાત્પર્ય જ થઈ રહ્યો છે કે તમને શું આશંકા જઈ રહી છે? શું કોઈ કર્મચારી દ્વારા લીક કરવામાં આવે છે, પૈસા લઈને આ વિડીયોઝ બધા કોઈ શખ્સને વેચવામાં આવે છે? એ કન્સર્ન જ મેં ઉઠાવેલો છે. એ તપાસનો વિષય છે. તપાસ એજન્સીઓ તપાસ કરશે. હજી એ હોસ્પિટલ કઈ છે એનું નામ પણ બહાર આવેલું નથી. એ સાયબર ક્રાઇમ અથવા તો કોઈ આઈટી એક્સપર્ટ તપાસ કરીને જણાવે કે યુટ્યુબ ચેનલ ક્યાંથી ચાલી રહી છે, ટેલિગ્રામ ચેનલ ક્યાંથી ઓપરેટ થઈ રહી છે, આખું નેટવર્ક ક્યાંથી ઓપરેટ થઈ રહ્યું છે, તો આપણને ખ્યાલ આવશે કઈ હોસ્પિટલ છે ગુજરાતની, કયો વિસ્તાર છે ગુજરાતનો, અને તો આપણે જાણી શકશું વધારે કે શું આખી મેટર છે. જી જી બિલકુલ. સાગરજી, આ વાત તમારા ધ્યાનમાં ક્યાંથી આવી, તમારો પહેલો સોર્સ? કારણ કે ઘણા બધા સમયથી અગર આખું નેટવર્ક ચાલતું હશે તો ન માત્ર ગુજરાત, બહાર પણ ફેલાયેલું હોઈ શકે છે. જી, હું ગુજરાતના મુદ્દાઓ, નાના લોકલ મુદ્દાઓથી લઈને શહેરીજનો અથવા તો ગામના નાના મુદ્દાઓ, મોટા મુદ્દાઓ બધું હું ટ્વિટર ઉપર મૂકતો હોઉં છું. અને બસ એના થ્રુ જ મને મારા ફોલોઅર્સ દ્વારા ઘણી બધી ઘટનાઓ આવી બધી મળતી હોય છે કે જે સમાજમાં મૂકવા મુદ્દાઓ હોય છે. એમાં એક મુદ્દો આ મને ગઈકાલ રાત્રે મને મળેલો કે આ યુટ્યુબ ચેનલ છે ને અંદર આવી રીતે વિડીયો અપલોડ થાય છે, હોસ્પિટલના અંદરના વિડીયો અપલોડ થાય છે. એટલે મને ત્યારે ટેલિગ્રામ ચેનલ વિશે ખ્યાલ હતો નહીં, એટલે મેં એ ખાલી રન થ્રુ કરેલી એકવાર યુટ્યુબ ચેનલ. ત્યાં મને કમેન્ટની અંદર એ લોકોએ એવું મૂકેલું કે ભાઈ વધારે વિડીયો જોતા હોય તો યુટ્યુબ ટેલિગ્રામ લિંક આપેલી છે, એ ટેલિગ્રામ ગ્રુપ તમે જોઈન કરો. તમારી પાસે એડ્રેસ છે, એ લિંક છે ટેલિગ્રામની? જી, હું તમને મોકલી શકું. જી બિલકુલ. સાગરભાઈ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે, આ મુદ્દે વધુ પણ જાણકારી મેળવવી છે, વાત કરવી છે. ડોક્ટર વાચીની ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે. વાચીની બેન, ખૂબ ચિંતા ઉપજાવનારો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો દર્શાવે છે કે જે હોસ્પિટલોમાં મહિલાઓ સારવાર લેવા માટે જાય છે તો તેની જે પ્રાઇવેટ ક્ષણો હોય છે એના દ્રશ્યો સોશિયલ મીડિયામાં અપલોડ થતા હોય છે અને તેનો એક આખો રેકેટ ચાલે છે, નેટવર્ક ચાલી રહ્યું છે. ઓકે. આ જે મુદ્દો જે છે જેના વિશે આપ વાત કરી રહ્યા છો, હેલો? જી જી. આ ખૂબ જ ચોંકાવનારો મુદ્દો છે, કારણ કે જો મેડિકલ ફિલ્ડની વાત કરું, કોઈ પણ હેલ્થકેર હોય અથવા તો કોઈ પણ ઓપીડી કે ક્લિનિકની વાત હોય, જ્યારે તમે મહિલાની તપાસ કરતા હો અથવા જ્યારે એમની નાની મોટી પ્રોસિજર કે ટ્રીટમેન્ટ ચાલતી હોય, ત્યારે પહેલી વસ્તુ કે મહિલાની જે પણ તપાસ કરનાર જે ડોક્ટર છે, રાઈટ, એ મેલ ડોક્ટર હોય તો એક લેડી આસિસ્ટન્ટની પ્રેઝન્સ ત્યાં હોવી કમ્પલસરી છે. અને બીજી વસ્તુ, કોઈ પણ ડાયગ્નોસિસનો કે ટ્રીટમેન્ટનો કે પ્રોસિજરનો વિડીયો આ રીતે જે છે એ શૂટ કરવો અને અપલોડ કરવો એ કાયદાસર ગુનો છે. આ બધી જ વસ્તુને અમે લોકો મેડિકલ લીગલ ભાષામાં કહીએ તો પ્રોફેશનલ સિક્રસી કહેવાય છે, રાઈટ? અને જ્યારે તમે આનો ભંગ કરો છો ત્યારે પ્રોફેશનલ મિસકન્ડક્ટ, એટલે કે તમે તમારા પ્રોફેશનના જે પણ કાયદાઓ જે છે એ તમે તોડ્યા છે. એટલે ડોક્ટર વાચીની એમાં બધા ફિમેલ જ છે, એવું નથી કે કોઈ મેલ હોય, પરંતુ એ સીસીટીવી એ રૂમના વાયરલ કરવામાં આવ્યા છે કોઈ થર્ડ પાર્ટી તરફથી. એટલે હવે ખબર નથી કે ડોક્ટરો જોડાયેલા છે, એ હોસ્પિટલ જોડાયેલી છે કે કેમ, એ તપાસનો વિષય છે. પરંતુ લોકોએ એલર્ટ થવું પડશે કે તમે એ તમારી ગોપનીયતા ભંગ થઈ રહી છે તો તમે ત્યાં સીસીટીવી ને ઢાંકી દો. જી જી, એમ 100% તમારે ઢાંકવું જોઈએ અને આ પ્રકારના વિડીયો જે છે વાયરલ ન થવા જોઈએ અને વિડીયો થવા જ ના જોઈએ સીસીટીવી. બિલકુલ આભાર ડોક્ટર વાચીનીજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. વિજય દેસાઈ અમારી સાથે જોડાઈ ગયા છે, અમારા સહયોગી. વિજય, આખું આ નેટવર્ક કેવી રીતે ચાલતું હોવાની શક્યતા છે? શું ઇન્ટરનેટ પર આમ તો આખો મોટો દરિયો છે, એમાં આ રીતની જે માછલીઓ છે, આવા રાક્ષસો છે, એમને કેવી રીતે ઝડપવા? મહિલા દર્દીઓની ચેકઅપની અંગત ક્ષણો સીસીટીવી જે વાયરલ થયા છે. વિકાસ, એક જે યુટ્યુબ ચેનલ છે કે જેની અંદર આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તેની અંદર કુલ મળીને અત્યાર સુધીમાં 7 વિડીયો ક્લિપ છે. એ 7 વિડીયો ક્લિપ આપણી પાસે ઉપલબ્ધ છે. એ વિડીયો ક્લિપનું જ્યારે એનાલિસિસ કરી રહ્યા હતા વિડીયોની અંદર,
ત્યારે એના ફ્રેમવર્ક પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે એની જે ડેટ છે એ ડેટના આધાર પર તમામ વિડીયો 2024ના વર્ષના છે અને એની તારીખ પણ આપણી પાસે છે, જેની અંદર 14/11, 17/11, 14/12, 16/12, 16/12, 17/12, 17/12 એટલે કે 14મા મહિનાથી લઈને 14 તારીખથી લઈને 17 તારીખ સુધીમાં 2024માં આ જે તમામ 7 વિડીયો ક્લિપ છે એટલે આ 4 મહિના જૂના જ વિડીયો છે. હા, બિલકુલ બિલકુલ 4 મહિના જૂના જ છે અને એક જ રૂમના છે કે જ્યાં રૂમની અંદર સ્પષ્ટ લખ્યું છે લેબર રૂમ. એ ઉપરાંત જે વિડીયોની અંદર જે ઓડિયો પણ કેપ્ચર થયેલા છે સીસીટીવીમાં, એના પરથી એનાલિસિસ પરથી એ વસ્તુ અત્યારે સ્પષ્ટ થઈ રહી છે કે આ જે વિડીયોમાં જે સંવાદ થઈ રહ્યો છે, જે મહિલા તબીબો, જે સ્ટાફ કામ કરી રહ્યો છે અને અન્ય જે દર્દીઓ છે, તો એ દર્દીઓના સંવાદ પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે એ ભાષા સૌરાષ્ટ્ર તરફની હોય એ પ્રકારનું સ્પષ્ટ માની રહ્યું છે. એટલે કે વિડીયો ગુજરાતના છે, વિકાસ એ વાત બિલકુલ સ્પષ્ટ થઈ રહી છે, પરંતુ એ વધુ તપાસ જે સાયબર ક્રાઇમ કરશે તેમાં વધારે સામે આવશે. પરંતુ આ પ્રકારે જે ટેલિગ્રામ ચેનલ છે, આ જે ટેલિગ્રામ ચેનલ એમાં જોડાવાની જે વાતો કરી રહ્યા છે, એમાં કુલ મળીને અત્યાર સુધીમાં જે એકાઉન્ટ આપણે ચેક કરવાનો પ્રયાસ કર્યો તો એમાં 99 લોકો આ પ્રાઇવેટ ટેલિગ્રામ ચેનલ જે લિંકમાં કાપી છે એમાં 99 લોકો જોડાયેલા છે. એ 99 લોકો ઓલરેડી મેમ્બરશિપ લીધેલી છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ પ્રકારના અંગત વિડીયો લેવા માટે ત્યાં જોડાયા છે. પરંતુ આ એક લોભામણી જાહેરાત સંદર્ભે ટેલિગ્રામ લોકોને જોડવા અને ત્યાંથી પૈસાના આધાર પર આ પ્રકારે વિડીયો ક્લિપ્સ છે, પોર્ન ક્લિપ છે એ વેચવાનો એક આ પ્રકારનો ધીકતો ધંધો હોય એ પ્રકારનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. ને આજે યુટ્યુબ ચેનલની આપણે વાત કરી છે કે જેમાં આ પ્રકારનું કન્ટેન્ટ અત્યારે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. એ યુટ્યુબ ચેનલ તાજેતરમાં 6 જાન્યુઆરીએ જ ક્રિએટ થઈ છે. એટલે કે એમની પાસે પહેલા વિડીયો ક્લિપ આવી ગઈ હતી, ત્યારબાદ આ પ્રકારે યુટ્યુબ ચેનલ બનાવી. એ યુટ્યુબ ચેનલમાં અત્યાર સુધીમાં કુલ મળીને 5 લાખ કરતા વધુ લોકોએ આ વિડીયોને નિહાળ્યા છે. એટલે કે આની પર સ્પષ્ટ જોઈ શકાય છે કે આ પ્રકારનું કન્ટેન્ટ જોવાવાળા લોકોની પણ કમી નથી અને એના જ માટે આ લોકો આવું કન્ટેન્ટ પીરસી રહ્યા છે. બીજી વાત એ પણ સામે આવી છે કે આની અંદર હજુ યુટ્યુબ ચેનલ પર 3000 લોકો ફોલોવર, સબસ્ક્રાઇબર તરીકે જોડાયેલા છે. એટલે કે આવું કન્ટેન્ટ મેળવવા માટે લોકો નીચે કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એમના જે પ્રાઇવેટ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જઈ રહ્યા છે. પરંતુ ઓવરઓલ તો દર્દીઓની સુરક્ષાની વાત છે, ગોપનીયતાની વાત છે, એમની અંગત માહિતીની વાત છે, ઉપરાંત જે હોસ્પિટલોમાં ચાલતી લાલિયાવાડીની પણ આ વાત છે. એટલે તમામ જે હોસ્પિટલો છે એમના માટે, દર્દીઓ જે છે એમના માટે આંખ ઉઘાડતો આ કિસ્સો છે. ને આ પ્રત્યે સાયબર ક્રાઇમ, ગુજરાત પોલીસ અને જે મેડિકલ એસોસિએશનો છે, જે તબીબી એસોસિએશન છે, એ તમામે સાવચેત થવાની જરૂર છે. કારણ કે આ પ્રકારની ઘટનાની અંદર કાં તો એની અંદર સંડોવાયેલો કોઈ સ્ટાફ હોઈ શકે છે, અથવા તો કોઈ તબીબ હોઈ શકે છે, અથવા તો કોઈ અન્ય કર્મચારી હોઈ શકે છે કે જે હોસ્પિટલમાં જોડાયેલો હોય, અથવા તો એજન્સી પણ હોઈ શકે છે. વિકાસ, બિલકુલ આભાર વિજય અમારી સાથે જોડાવા બદલ. પરંતુ મુફદ્દલામાં જે ડોક્ટરો સામે સવાલ થઈ રહ્યા છે, હોસ્પિટલ સામે સવાલ થઈ રહ્યા છે, તેમને એમના કોડ ઓફ કન્ડક્ટ ખબર જ હોય છે. પરંતુ ઓફ ધ રેકોર્ડ આપણે જ્યારે પહેલા વાત થઈ હતી તો ઘણા બધા લોકો એવું કન્ટેન્ટ ક્રિએટ કરવા પણ માંગતા હોય છે. શું બની શકે છે, બાજુ હોઈ શકે છે કે આખું કન્ટેન્ટ ક્રિએટ થયું બધું ફેક જ હોય, ફક્ત એક હોસ્પિટલ તૈયાર થઈ હોય, દર્દી, નર્સ બધા નકલી, એવું પણ બની શકે છે કે ના હોય? વિકાસ, જો હું તમારા સવાલના જવાબ પર આવું એની પહેલા આપણે દર્શકોને ફરી એકવાર જણાવી દઈએ કે આખી આ જે ઘટના છે કેટલી ચોંકાવનારી છે કે હોસ્પિટલમાં એક નારી પોતાનું ચેકઅપ કરાવવા જાય અને જ્યારે તબીબ એમનું ચેકઅપ કરી રહ્યા હોય, જ્યારે એમને નિર્વસ્ત્ર કરીને ચેકઅપ કરી રહ્યા હોય જ્યાં જરૂર છે ત્યાં, એ વિડીયોઝ, એ ફૂટેજ સીસીટીવીમાં કેપ્ચર થયા હોય, એ ફૂટેજ ચોરીને એની વેબસાઇટ કે યુટ્યુબ પર કે ટેલિગ્રામ પર વોટેવર જગ્યા પર આવા વિડીયો વેચવાનો સૌથી વિકૃત આ કૌભાંડ છે જે ગુજરાત ફર્સ્ટ આજે એનો પર્દાફાશ કરી રહ્યું છે. અને ગુજરાત ફર્સ્ટ સાથે સાથે એ પણ કહે છે કે આની પાછળ જે પણ વિકૃત હેવાન છે એનો પણ પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ કરશે, એને પણ સામે લાવશે. કેમ કે આ પ્રકારની હેવાનિયત ગુજરાતની કોઈ હોસ્પિટલમાં ચાલી રહી છે તો સૌથી પહેલો સવાલ આરોગ્ય તંત્ર માટે પણ છે, સમગ્ર આરોગ્ય તંત્ર માટે છે, કોઈ પણ હોસ્પિટલ હોય. પછી એ હોસ્પિટલનું વ્યવસ્થાપન તંત્ર, એની સાથે સંકળાયેલા કર્મચારી કે અધિકારી, આ બધા પર સવાલ છે. ચાહે ભલે એ સીસીટીવીની જે વ્યવસ્થા છે એની અંદર એ હેક થયા હોય તો પણ આ બધાની સાથે જે વિકાસ જે કહી રહ્યા છે કે શું આવું એક સેટઅપ ઊભું કરીને આ કરવામાં આવ્યું હોઈ શકે. સંભાવના ચોક્કસથી છે કે એવું સેટઅપ બનાવવામાં આવ્યું હોય જેમાં દર્દી પણ નકલી હોય, પોર્નોગ્રાફી માટે આ પ્રકારનું સેટઅપ ઊભું કરવામાં આવ્યું. પણ જે સંવાદ થઈ રહ્યો છે, કેમ કે ઘણા બધા વિડીયો ઓડિયો સાથે અવેલેબલ છે, ગુજરાતીમાં સંવાદ થઈ રહ્યો છે અને એક દર્દી પોતાની પીડા જણાવી રહ્યો હોય ડોક્ટરને, એ પ્રકારનો સંવાદ છે એ વિડીયોમાં.
એટલે એવી શક્યતા ઓછી લાગી રહી છે કે આ કોઈ સેટઅપ છે. આ મહિલા દર્દીના ગુજરાતની કોઈ હોસ્પિટલમાંથી ચેકઅપ કરવા સમયે નિર્વસ્ત્ર હાલતમાં સીસીટીવીમાં જે વિડીયો કેપ્ચર થયા હોય એને વેચવાનો સૌથી વિકૃત, સૌથી મોટો, સૌથી ખતરનાક વેપલો છે અને સાયબર ક્રાઇમ પર સૌથી મોટો પડકાર છે. સાયબર ક્રાઇમ જે તમામ આવી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે એમને પડકાર છે કે એ આ પ્રકારનું જે નેટવર્ક ચાલે છે, જે નેક્સસ ચાલે છે એને ઉઘાડું પાડે. વિજય પણ કોઈ માહિતી લઈને જોડાયા છે આપણી સાથે. વિજય, શું તમારી પાસે વિગતો છે? બિલકુલ ચોંકાવનારી માહિતી છે. ન માત્ર 7 વિડીયો ક્લિપ્સ પરંતુ આવી હજારો વિડીયો ક્લિપ્સ આજે આ સાયબર માફિયા ગણો તો પણ એમની પાસે ઉપલબ્ધ છે. ઓવરઓલ 5000 કરતા વધુ વિડીયો ક્લિપ્સ આ ગ્રુપમાં ઉપલબ્ધ છે એ પ્રકારનો દાવો તેઓ ટેલિગ્રામ ચેનલમાં કરે છે. આ એક લિસ્ટ છે જેમાં ગાયનેકોલોજીસ્ટના 2100 વિડીયો છે. એટલે કે આવી તો કેટલી હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ આ નબીરાઓ પાસે, આ સાયબર માફિયાઓ પાસે હશે એ સ્પષ્ટપણે દેખાય છે. આ ઉપરાંત આપણે એમની પાસેથી જે લિસ્ટ આપણને મળ્યું છે આજે ટેલિગ્રામ ચેનલ છે એના પર, તો અલ્ટ્રાસાઉન્ડના એટલે કે સોનોગ્રાફીના એ પ્રકારના 1100 વિડીયો ક્લિપ છે, સર્જરીની 100 વિડીયો ક્લિપ છે, બાળક જન્મ થાય છે તો એના પણ વિડીયો ક્લિપ્સ આ નબીરાઓની પાસે ઉપલબ્ધ છે અને એ પણ આ રીતે ઓનલાઈન વેચી રહ્યા છે. ઓવરઓલ આમાંના કુલ મળીને જે 15 જેટલા સોશિયલ મીડિયાની અંદર ટેલિગ્રામમાં ગ્રુપ છે એ ટોટલ 15 ગ્રુપની અંદર 5000 વિડીયો ક્લિપ્સ હોવાનો દાવો કરવામાં આવે છે. એટલે લોકોને એક પ્રકારે લોભામણી જાહેરાત પણ કહી શકીએ કે હોઈ શકે છે. અત્યારે જે આપણી પાસે આવ્યા છે વિડીયો એ ઇન્જેક્શનના લગતા છે, તો એવી 280 વિડીયો ક્લિપ છે. પરંતુ આપણી પાસે મનીષ દોશી કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જી, જે પ્રકારે અત્યારે આ વિડીયો ક્લિપ્સની જે ઘટના સામે આવી કે મેડિકલ તપાસ માટે જતી મહિલા દર્દીઓની અંગત ક્ષણોના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે અને ગુજરાતી ભાષામાં તેમાં સંવાદ છે, આ ઘટનાને કઈ દ્રષ્ટિએ જુઓ તમે? ગુજરાત ફર્સ્ટ સહિતના માધ્યમની સ્ક્રીન ઉપરના દ્રશ્યો આપણા સૌના માટે ચોંકાવનારા છે. તબીબી સારવાર માટે જતી મહિલા આપણા પરિવારની હોય કે અન્ય પરિવારની મહિલાઓનું માન સન્માન જળવાવું જોઈએ અને ડોક્ટર પણ એ બાબતે એક વિશ્વાસ સાથે એ પ્રકારે સારવાર કરતા હોય. તબીબ અને દર્દી વચ્ચેનો એક અનેરો વિશ્વાસનો વ્યવસ્થા હોય છે અને આ વિશ્વાસની વચ્ચે આવું માનભંગ કરતું મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે તે પ્રકારના વિડીયો પ્રાઇવેટ ચેનલોના ઓલા ઉપર એટલે કે યુટ્યુબ ઉપર આવી જાય, ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ થાય અને એમાં પણ ગુજરાતના ગુજરાતી ભાષામાં, તામિલના અન્ય રાજ્યોના પણ છે. આ મોટા પાયે એક સ્કેમનો ભાગ છે. આ કાંડ અને કૌભાંડ કરનારાએ તબીબી વ્યવસાય ઉપર મોટા પ્રશ્નાર્થ કર્યું છે. આમાં બધા તબીબો સંડોવાયેલા છે, કોક તબીબ સંડોવાયેલો એ તપાસ તો હોઈ શકે, પણ જ્યાં સારવાર માટે ગયેલી મહિલામાંથી જ આવેલા આ વ્યવસ્થા છે. આ સીસીટીવી ક્યાંકથી આવ્યા છે, સારવાર માટે અપલોડ થયા છે. એટલે આ એક ગંભીર રીતે દેશ સામેનો પડકાર છે. સાયબરનો ગુનો કરનારા લોકો ઢગલાબંધ છે. અનેક પ્રકારના સાયબર ગુનાઓ થઈ રહ્યા છે અને સતત વધતા જાય છે. પણ આ સાયબર ગુનાઓની સામે જે પ્રકારે મહિલાઓના વિડીયો અપલોડ થયા છે એ આપણા સૌના માટે ચિંતાજનક અને દેશ સામે પડકારરૂપ છે. ત્યારે હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે સરકારે તાત્કાલિકપણે આ બાબતની ગંભીરતા લઈને આવા વિડીયોને, આવા કાંડ કૌભાંડ કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લે. સરકાર આમાં જેટલો સમય વિતાવશે એટલી અવિશ્વસનીયતા ઊભી થશે અને એ આપણા સૌના માટે ચિંતાજનક અને તબીબી આલમ માટે પણ ચિંતાજનક છે. બિલકુલ આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા, તેમની સાથે વાત કરી. પ્રગતિબેન, અહીંયા મહિલાઓની ગોપનીયતા સીધી રીતે ભંગ થઈ રહી છે. હોસ્પિટલમાં મહિલા ચેકઅપ માટે જાય છે ને પછી તેની અંગત પળોનો એ ત્યાંના પ્રાઇવેટ પાર્ટ્સના જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે. નમસ્કાર. મેં તો આ સાંભળ્યું છે તો મને તો અંદરથી અરેરાટી થઈ ગઈ છે. મહિલા તરીકે એકમાં હોવાને કે જે હોસ્પિટલમાં ડોક્ટરને આવતા હોય અને એ વ્યક્તિની ઉપર જ્યારે એક આખો પરિવાર અને એ મહિલા જ્યારે પૂરેપૂરો વિશ્વાસ મૂકતા હોય ત્યારે જો એ હોસ્પિટલમાંથી આવા કોઈ વિડીયો વાયરલ થતા હોય, એમના અંગત એમના જે પ્રાઇવેટ પાર્ટ છે એમના વિડીયો વાયરલ થતા હોય તો એવી હોસ્પિટલોને સીલ લાગી જવી જોઈએ. એવા ડોક્ટરોને કાયમી માટે એમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ કે ક્યારેય એ પ્રેક્ટિસ ના કરી શકે અને આ ગુજરાતની અંદર દાખલો બેસાડવો જોઈએ. કેમ કે એક મહિલાનું સ્વાભિમાનની સાથે સાથે એના ઉદરમાં જે બાળક મોટું થાય છે એનો પણ આ સવાલ થઈ જાય છે. એક મહિલા, તમે વિચાર તો કરો કેટલો વિશ્વાસ મૂકી અને કોઈ ડોક્ટરને બતાવવા જતા હોય ત્યારે એ આખા પરિવારને કે મહિલાને ખાલી માત્ર ને માત્ર એટલું જ હોય છે
કે હોસ્પિટલે બતાવવા જશે તો ડોક્ટર માત્ર ને માત્ર મહિલાની હેલ્થની વાત કરશે, એમને એના ઉદરની અંદર જે બાળક મોટું થાય છે એમની હેલ્થની વાત કરશે. પણ જ્યારે કોઈ ડોક્ટર એ બધું મૂકી અને જ્યારે મહિલાના પ્રાઇવેટ પાર્ટને જોવાનું ઈચ્છતા હોય કે એના પ્રાઇવેટ પાર્ટના વિડીયો બનાવીને વાયરલ કરવાનું ઈચ્છતા હોય તો એવા ડોક્ટરને કડકમાં કડક સજા થવી જોઈએ. આ જીવન ક્યારે પ્રેક્ટિસ ના કરી શકે એવી સજા થવી જોઈએ અને એ હોસ્પિટલોને સીલ લાગી જવા જોઈએ, જેથી કરીને ગુજરાતમાં બીજા કોઈ ડોક્ટર આવું કોઈ પણ પગલું ના ભરે. બિલકુલ આભાર પ્રગતિજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે અર્જુનસિંહ ચૌહાણ, એક્સ આઈપીએસ ઓફિસર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. એક એવી ટેલિગ્રામ ચેનલ છે, એક એવી યુટ્યુબ ચેનલ છે કે જે હોસ્પિટલના સીસીટીવી વાયરલ કરે છે, જેમાં મહિલાઓનો ચેકઅપ થઈ રહ્યા છે, મહિલાઓ સંવાદ કરી રહી છે, મહિલાઓના જે ગોપનીયતા છે સીધી રીતે ભંગ થઈ રહી છે. આવા લોકોને કેવી રીતે સાહેબ પકડી શકાય? આવા લોકોની એક તો જે નગ્નતાનું પ્રદર્શન કરવા માટે એમને લઈ શકાય. બીજું એમની જે પ્રેક્ટિસ છે, રજીસ્ટ્રેશનનું સર્ટિફિકેટ જે છે એને કેન્સલ કરવા માટે એમના જે કોઈ ડોક્ટરના એસોસિએશન તરફથી સર્ટિફિકેટ મળતું હોય પ્રેક્ટિસ માટેનું એ સસ્પેન્ડ કરવા માટે, ડિસમિસ કરવા માટે પગલાં લઈ શકાય. અને ડોક્ટરની પણ ધરપકડ થઈ શકે, કારણ કે પોર્નોગ્રાફીનું જે આ રીતે કરવું એ ગુનાહિત કૃત્ય છે અને એમની ધરપકડ પણ થઈ શકે, રિમાન્ડ ઉપર પણ લઈ શકાય. અગાઉ પણ જો એમણે આવું કર્યું હોય તે બાબતો પણ તપાસ થવી જોઈએ, એમની સામે એફઆઈઆર થવો જોઈએ. બીજું સાહેબ એ પણ હોઈ શકે છે ને કે જે સીસીટીવી જે સંભાળનાર એજન્સી છે અથવા તો એડમિન સાથે સંકળાયેલો સ્ટાફ છે એ લોકો પણ આવું કારસ્તાન કરતા હોય. હા, યસ, એટલે એ લોકોમાં પણ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આમાં એબેટમેન્ટ એટલે મદદગારી કરી હોય અને આને પ્રોત્સાહન આપ્યું હોય એ પ્રકારનું કામ કરવાનું, તો એ લોકોને પણ એમાં મદદગારીના ગુનામાં લઈ શકાય. બિલકુલ બિલકુલ આભાર અર્જુનસિંહ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આવા જે ગુનાહિત કૃત્ય કરનાર જે વ્યક્તિઓ છે તેમને તાત્કાલિક ઝડપવા જરૂરી છે. હવે ક્યારે તેને ઝડપવામાં આવશે, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ ક્યારે તેના પર સંજ્ઞાન લેશે તે જોવાનું રહેશે. કારણ કે છેલ્લા અડધા કલાકથી ગુજરાત ફર્સ્ટ આ અહેવાલ દર્શાવી રહ્યું છે કે જે ગુજરાતને હચમચાવનારો આ અહેવાલ છે, ગુજરાત ફર્સ્ટના હવે અહેવાલની અસર જોવા મળી રહી છે. હવે જઈને એજન્સીઓ એલર્ટ થઈ છે. સાયબર ક્રાઇમ ગુજરાત ફર્સ્ટના અહેવાલની નોંધ લઈ ચૂકી છે. હમણાં જ મેં વાત કરી કે ક્યારે સાયબર ક્રાઇમ સંજ્ઞાન લેશે અને આ અહેવાલની નોંધ લેવાઈ ચૂકી છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર જોવા મળી છે. અર્પિત અમારી સાથે જોડાઈ ગયા છે. અર્પિત, હવે સાયબર ક્રાઇમ આ બાબતે તપાસ કરશે? હાલ જે સાયબર ક્રાઇમના અધિકારીઓ સાથે વાત થઈ છે, જે આખો મામલો સામે આવ્યો છે ને ઇન્સ્ટાગ્રામનું જે ગ્રુપ છે એ ઇન્સ્ટાગ્રામના ગ્રુપમાં જે લિંક શેર કરવામાં આવીને જે વિડીયો વાયરલ થયેલા છે એ મામલે તપાસની શરૂઆત કરવામાં આવી છે અને સાયબર ક્રાઇમની જે ટેકનિકલ ટીમ છે આખા વિડીયોનું એનાલિસિસ કરી રહી છે. એક જે મુવમેન્ટ છે, એનો સંવાદ છે, એનો બેકગ્રાઉન્ડ છે, એ હોસ્પિટલનો ડ્રેસ છે, એ તમામ જે વિગતો છે, જે નાની નાની બાબતો ધ્યાન આવી છે એ તમામ વિગતોના આધારે તપાસ શરૂ કરી છે. ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું આ ગુજરાતનો વિડીયો છે, પણ શંકા અને જે સંવાદ છે એના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બની શકે છે આ ગુજરાતનો વિડીયો ગુજરાતની હોસ્પિટલનો વિડીયો હોઈ શકે છે. પહેલા વાત એવી હતી, પહેલા શંકા એવી હતી કે કોઈ સાયબર ફ્રોડ દ્વારા આ પ્રકારે વિડીયોનો યુઝ કરી અને ગ્રુપમાં એડ કરી, ગ્રુપમાં જોઈન કરી અને મોટું સાયબર ફ્રોડ, પૈસા પડાવવાની બાબત હોઈ શકે એ પ્રકારની શંકા પહેલા સેવાઈ રહી હતી. પણ હવે સાયબર ક્રાઇમે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ સાયબર ફ્રોડ ન હોઈ શકે તો શું ખરેખર કોઈ હોસ્પિટલ અથવા તો જે દર્દી હોય એની પ્રાઇવેસીને ભંગ કરી આ પ્રકારના જે વિડીયો છે એ વિડીયોને વેચવાનું કારસ્તાન હોઈ શકે, એ પ્રકારની દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે એક મોટી અપડેટ અત્યાર સુધી આખો જે વિડીયો વાયરલ આખી બાબત ટેલિગ્રામ ગ્રુપમાં જે ચેટ હતી, જે વિડીયો હતા, એ વિડીયો વાયરલ થયા બાદ હવે તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે અત્યાર સુધીની આ સૌથી મોટી અપડેટ કહી શકાય, કેમ કે આ પ્રકારના જ્યારે દર્દી સારવાર લઈ રહેતા હોય અને તેમાંય ખાસ તો ગાયનેક અથવા તો સ્ત્રી રોગની ખાસ સ્પેશિયલ હોસ્પિટલ હોય અથવા તો નર્સિંગ હોસ્પિટલ્સ હોય, ત્યાં આ પ્રકારની જે ગુપ્ત સારવાર થતી હોય અને જે ટોપ સિક્રેટસી હોય છે, કેમ કે ઘણીવાર
ઘણી હોસ્પિટલ એવી હોય છે કે જ્યાં દર્દીને અથવા તો દર્દીના પરિવારજનોને મોબાઈલ લઈને અંદર જવાની પણ પરવાનગી નથી હોતી અને એવામાં આ પ્રકારના જ્યારે સીસીટીવી વાયરલ થતા હોય જ્યાં એની સારવાર થતી હોય ત્યારે ખૂબ જ ગંભીર પ્રકારની વાત કહી શકાય, ગંભીર આ બાબત સામે આવી છે, જેને લઈને હવે સાયબર ક્રાઇમના અધિકારીઓ છે, સાયબર ક્રાઇમની ટીમ છે, એને પણ તપાસની શરૂઆત કરી છે. જી આભાર અર્પિત તમારી સાથે જોડાવા બદલ. તો હવે સાયબર ક્રાઇમ આ બાબતે તપાસ કરવાનું છે, પરંતુ સવાલ એ છે કે આ ટોળકી પાસે આ સીસીટીવી આવ્યા કેવી રીતે, કઈ રીતે તેમણે આ સીસીટીવી કોમ્પ્રોમાઇઝ કર્યા, શું સીસીટીવી લગાવનાર એજન્સી તેમાં સંકળાયેલી છે અથવા તો એ હોસ્પિટલનો સ્ટાફ છે અથવા તો એ હોસ્પિટલના ડોક્ટર, એ સંચાલકો પોતે એમાં સંડોવાયેલા છે કે ભાઈ તમે આમાં એ સીસીટીવી કરો, સીસીટીવી વાયરલ કરો, આપણે પૈસા કમાતા રહેશું. એક આખું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, કારણ કે કોઈ એક બે વ્યક્તિનું આ કારસ્તાન લાગતું નથી. અને જે વિસલબોર જે સાગરભાઈ આખી વિગત બહાર લઈને આવ્યા, એમનું કહેવું છે કે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરના આવા વિડીયો આ ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, વાયરલ કરવામાં આવી રહ્યા છે તેવી જાણકારી તેમની પાસે હતી. એનો મતલબ કે ઘણી બધી હોસ્પિટલોના સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થયા હોઈ શકે છે. હવે આ બાબતની તપાસ થશે ત્યારે ખબર પડશે, કારણ કે સાયબર ક્રાઇમ પાસે તેમની પાસે એવી સત્તા છે, એમનું પાવર છે કે આખરે એ ટેલિગ્રામના યુઝર કોણ છે, તેના ઓનર કોણ છે, કોણ તેને હેન્ડલ કરે છે, ક્યાંથી તે ઓપરેટ કરવામાં આવે છે, કયા સર્વરથી તે ઓપરેટ થાય છે, એ સાયબર ક્રાઇમ ચોક્કસ રીતે તેને તપાસી લેશે. પરંતુ આ સાયબર ગઠિયાઓ ભાગી ન જાય, છુપાઈ ન જાય, ત્યાં સુધી તેમની સામે તરાપ મારવી જરૂરી છે. મુફદ્દલ અમારી સાથે જોડાઈ ગયા છે. વિકાસ, જે સૌથી ચોંકાવનારી એક પછી એક માહિતી આપણને મળી રહી છે, આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ. સૌથી જે ચોંકાવનારી બાબત એ છે કે આ રીતે યુટ્યુબ પર અને ટેલિગ્રામ પર આ જે વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે અને હવે એનું સબસ્ક્રિપ્શન વેચવામાં આવે છે, માત્ર 1000 રૂપિયામાં નારીની આબરૂની ઓનલાઈન નીલામી ચાલે છે. 1000 રૂપિયામાં સબસ્ક્રિપ્શન લઈને આમાં જેટલા વિડીયોઝ અવેલેબલ છે એ સબસ્ક્રિપ્શન લેનાર વ્યક્તિ જોઈ શકે છે. આ પ્રકારનો સૌથી મોટો ગોરખ ધંધો, વિકૃતિની હદ વટાવી જાય એ પ્રકારનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે. જ્યાંથી પણ ચાલી રહ્યો હોય આના ઉપર સત્વરે રોક લગાવી એ પ્રાથમિકતા હોવી જોઈએ. બીજું, જે ગુજરાત ફર્સ્ટની ટીમે સર્ચ કરીને એ પણ શોધી કાઢ્યું છે કે આ જે વિડીયોઝ છે એ ન માત્ર આ યુટ્યુબ ચેનલ પર કે એની સાથે સંકળાયેલી ટેલિગ્રામ ચેનલ પર પણ કેટલીક પોર્નોગ્રાફી વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. એટલે અહીંયાથી એ વિડીયોઝ પોર્નોગ્રાફિક સાઇટ ઉપર પણ જઈ રહ્યા છે. એટલે નારીની ગોપનીયતાનું સૌથી મોટું હનન છે. અને કઈ હદના વિકૃતો હશે જે આ વેપલો ચલાવતા હશે, એનાથી પણ મોટો સવાલ સમાજ માટે પણ છે કે એવા કેવા લોકો છે કે જે આ પ્રકારનું સબસ્ક્રિપ્શન પણ લઈ રહ્યા છે. 1000 રૂપિયામાં, 999માં, 1500 રૂપિયામાં આ અલગ અલગ રીતે સબસ્ક્રિપ્શન વેચવામાં આવી રહ્યા છે. અને જ્યારે એનું એક્સેસ મળી જાય એટલે આવા હજારો વિડીયો કે જ્યાં નારીની ગોપનીયતાનું, નારીની આબરૂનું હનન થતું હોય. વિજય દેસાઈ પણ મારી સાથે છે, એમની પાસે પણ કેટલીક માહિતી છે વધારાની, એ પણ જાણીએ. વિજય, એક પછી એક અપડેટ્સ ખુલી રહ્યા છે, એક પછી એક આ તો એક ખૂબ મોટું કૌભાંડ છે જે ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે. બિલકુલ, એક બાદ એક આજે કૌભાંડના તાર છે, ઘણા મોટા છે. કારણ કે આ જે વિડીયો ક્લિપ્સ આવી એ ન માત્ર 7 વિડીયો ક્લિપ છે, પરંતુ આપણી પાસે જે લિસ્ટ આવ્યું છે લિસ્ટમાં સ્પષ્ટપણે દેખાય છે. કારણ કે જેમને આ ઘટનાને ઉજાગર કરી છે તેમણે ફરી આ પોસ્ટ કરી છે અને પોસ્ટમાં દેખાઈ આવે છે. સ્ક્રીન પર પણ સમજીશું, કારણ કે આ ન માત્ર 7 વિડીયો ક્લિપ છે, પરંતુ આવી તો 5000 કરતાં વધુ વિડીયો ક્લિપ્સ આ ટેલિગ્રામ ચેનલોની અંદર ઉપલબ્ધ છે ને એના માટે અલગ અલગ ફોલ્ડરો બનાવેલા છે. આ ફોલ્ડર પ્રમાણે કેટલા વિડીયો છે એ સ્પષ્ટપણે દેખાઈ શકાય છે. અને આ જ પ્રકારના વિડીયો તમામ પોર્ન સાઇટ્સ પર પણ અપલોડ કરવામાં આવે છે. એમની જે ટેલિગ્રામ લિંક છે ત્યાં તમને સબસ્ક્રિપ્શન આપી અને પછી પૈસા ઉઘરાવીને પછી આપવામાં આવે છે. પ્રાઇવેટ ફોલ્ડરો બનાવેલા છે જેમાં ગાયનેકોના 2100 વિડીયો ઉપલબ્ધ છે. એટલે અલ્ટ્રાસાઉન્ડના 1100 વિડીયો, સર્જરીના 120 વિડીયો, આ એક અલગ અલગ ફોલ્ડર છે. એ ફોલ્ડરમાં અલગ અલગ વિડીયો ક્લિપ છે. બાળકો જન્મ લે છે તો એના પણ સીસીટીવી ફૂટેજ આ વિકૃત માનસિકતા ધરાવતા લોકો વાયરલ કરી રહ્યા છે, અપલોડ કરી રહ્યા છે અને એવા જ વિડીયોને 1000 રૂપિયામાં વેચી રહ્યા છે. એક્સરે કરતા વિડીયો છે તો એને પણ વેચી રહ્યા છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના 130 એનું પણ અલગ ફોલ્ડર છે. એ સિવાય જે અન્ય જે બ્રેસ્ટ એક્ઝામ, આ પણ આ ગંભીરમાં ગંભીર તમામ પ્રકારે આ ન્યુડિટીની હદ વટાવતા રૂપિયા કમાવાની લાઈમાં આ પ્રકારે તમામ જે આ નારીઓ છે એ નારીઓની આબરૂને નીલામ કરતા 1000 રૂપિયામાં આ પ્રકારના તત્વો સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. એમાં ઇન્જેક્શન 280 વિડીયો ક્લિપ છે.
આપણી જોડે 7 વિડીયો ક્લિપ્સ આ પ્રકારે જે તાજેતરમાં ઉપલબ્ધ થઈ છે, તાજેતરમાં અપલોડ કરવામાં આવી છે. એ વિડીયો ક્લિપ્સ પણ 11મા અને 12મા મહિનાની છે અને એ તમામ વિડીયો ક્લિપ્સ ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે. એટલે જી જે બિલકુલ એટલે આટલી ગંભીર ઘટના કહી શકાય કે જ્યાં મહિલાઓ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે જાય છે અને એ જ હોસ્પિટલમાં ચેકઅપ કરવાની સાથે સાથે એ મહિલાઓના વિડીયો ઉતરે છે. એ મહિલાઓને તો ખબર પણ નહીં હોય કે અમે જે પ્રેગ્નન્સીનું ચેકઅપ કરાવવા માટે જઈએ છીએ, અમે જે બોડી ચેકઅપ કરાવવા માટે જઈએ છીએ, એ તમામ અમારા વિડીયો બની જાય છે. વિજય અમારી સાથે જોડાયેલા છે ન્યૂઝરૂમથી. જી વિજય. બની જાય છે. આ ઘટનાઓ બહુ ગંભીર છે, આંખ ઉઘાડનારી છે. લોકોએ ચેતવાની જરૂર છે. હોસ્પિટલોમાં સંચાલકો છે, તબીબો છે, એમને પણ જાગવાની જરૂર છે. કારણ કે આ જે વિડીયો ક્લિપ્સ આવી છે એ ટેલિગ્રામ ચેનલ મારફતે, આ તો માત્ર યુટ્યુબ પર તમને ડેમો દેખાડે છે ને ત્યારબાદ વધુ દેખાડીશું એ પ્રકારે આકર્ષીને લોભામણી લાલચો આપીને પૈસા લઈને પછી આ પ્રકારે પોર્ન વેચવાનો ધંધો કરે છે, વિડીયો વેચવાનો ધંધો કરે છે. પરંતુ ઘણી એવી માનસિકતા ધરાવતા લોકો છે કે આ પ્રકારની જે વિડીયો ક્લિપ્સ થઈ છે એની નીચે કમેન્ટમાં પણ પોતે આમ ખુશ થઈને પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. એટલે આવા માનસિક વિકૃતિ ધરાવતા લોકો ધંધો પણ કરે છે, માનસિક વિકૃતિ ધરાવતા લોકો આને જોઈને આનંદ પણ લે છે અને ખરીદે પણ છે. આપણે વાત કરતા હતા કે વિડીયો ક્લિપ્સના કેટલા ફોલ્ડર છે ને કયા પ્રકારે એ લોકો ચલાવે છે. તો આજે 15 જેટલા ફોલ્ડર છે ને કુલ મળીને 5000 વિડીયો ક્લિપ્સ હોવાનો દાવો કરે છે. એટલે આ તપાસ થાય તો આની અંદર ન માત્ર ગુજરાતી સંવાદ થતા જે હોસ્પિટલના વિડીયો છે એ સામે આવશે, પરંતુ એ સિવાય પણ અલગ અલગ હોસ્પિટલો ગુજરાતની પણ હોઈ શકે છે, દેશના અન્ય ભાગની પણ હોઈ શકે છે. એ સિવાયની અંગત પળોની વિડીયો ક્લિપ છે આ પ્રકારે અપલોડ કરવામાં આવે છે. તો આ સૌથી ગંભીર અને ચોંકાવનારી હકીકતો છે કે જે લોકોની આંખ ઉઘાડે છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ જે પોલીસ છે એમને પણ જાગવાની જરૂર છે. કારણ કે આ પ્રકારના તત્વો જો અશ્લીલ કન્ટેન્ટ અપલોડ કરે છે તો આને લઈને પણ એક પોલિસી જે હોવી જોઈએ એ પણ અમલીકરણ કરવી જરૂરી છે. પરંતુ એનાથી બચવાનો પણ આ લોકો તોડ કાઢી લે છે. જે વિડીયો ક્લિપ્સ અપલોડ કરે છે એ મેડિકલની ભાષામાં અપલોડ કરે છે, એટલે એને ન્યુડિટીમાં પણ તમે રિપોર્ટ નથી કરી શકતા અને ત્યાંથી સીધી લિંક આપે છે તમને ટેલિગ્રામમાં જોડાવાની. એટલે એના આધાર પર પોતે પોતાનો ધંધો કરવા માટે આવી જે વિકૃત માનસિકતા ધરાવતા લોકોને ત્યાં આકર્ષીને ત્યાં આ પ્રકારે જોડે છે, તેમની જોડેથી પૈસા લે છે અને પછી આ પ્રકારે અનેક લોકોની જે આબરૂ છે એને નીલામ કરે છે એવું સ્પષ્ટપણે દેખાય છે. પરંતુ આ ઘટના હવે ઉજાગર થઈ છે તો રાજ્યની હોસ્પિટલો છે, એના જે સંચાલકો છે, તબીબો છે, એમને પણ જાગવાની જરૂર છે, કર્મચારીઓએ પણ જાગવાની જરૂર છે. એની સાથે સૌથી વધુ જાગવાની જરૂર હોય તો રાજ્યમાં જે દર્દીઓ જે મેડિકલ ચેકઅપ માટે જાય છે તો તેમને પણ આ બાબતની ખાતરી કરવી હવેથી આવશ્યક રહેશે કે પોતાનું જે મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે એની કોઈ અંગત ક્ષણ આ પ્રકારે કોઈ વિકૃત માનસિકતા ધરાવતા લોકો ક્યાંય વાયરલ તો નથી કરી દેતા ને નથી કરી રહ્યા. ને આ પ્રકારની એક બિલકુલપણે હવેથી એક ચિંતા ઉપજે એ પણ નક્કી જ છે. કારણ કે આવી ઘટનાઓને એક મોટા પાયે ચાલતી હોય ત્યારે આવું નેક્સસ રોકવું, આવું નેટવર્ક તોડવું એ પણ પોલીસ માટે એક પડકાર છે. પરંતુ જોવાનું એ રહેશે કે જ્યારે હવે ગુજરાત ફર્સ્ટે આ સમગ્ર મામલો જ્યારે ઉજાગર થયો છે, રાજ્યવ્યાપી આ ઘટનાના અત્યારે પડઘા પણ જોવા મળી રહ્યા છે. લોકોમાં એક ચર્ચાનો વિષય એ બન્યો છે કે આખરે અમે દર્દી તરીકે જઈએ તો અમારી સુરક્ષાનું, અમારી ગોપનીયતાનું શું? તો આ પણ એક સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે. એટલે પોલીસે પણ તમામ જે લોકો છે, નાગરિકો છે, એને એક પ્રકારે વિશ્વાસ અપાવવો પડશે કે આ પ્રકારે જે વિકૃત માનસિકતા ધરાવતા લોકો આવા કૃત્યો કરતા અટકે અને આ પ્રકારે જે ન્યુડિટી ફેલાવવામાં આવી રહી છે, સમાજને વિકૃત કરવામાં આવી રહ્યો છે, ધંધો બનાવી દેવામાં આવ્યો છે, તો આ પ્રકારના ધંધાઓ પર તાત્કાલિક રોક લાગે અને લોકોને એક વિશ્વાસ સંપાદિત થાય કે પોતે સુરક્ષિત છે, પોતાના અધિકારો અને ગોપનીયતા પણ સુરક્ષિત છે. આપણી સાથે વિકાસ પણ જોડાયેલા છે. વિકાસ, કારણ કે આ ચર્ચાનો મુદ્દો એટલા માટે પણ છે કારણ કે દર્દી ક્યાં પોતે જાય છે ત્યારે દર્દીને એ ખબર નથી હોતી કે એના સાથે શું થઈ રહ્યું છે. એ મેડિકલ ચેકઅપ માટે જાય છે, પોતાની સારવાર કરીને આવે છે. પરંતુ આ જે વિડીયો ક્લિપ્સ આવી એ 11મા અને 12મા મહિનાની છે, હવે અપલોડ કરવામાં આવી છે કારણ કે છેલ્લા 15 દિવસમાં, અને હવે એ વેચવામાં આવી રહી છે. તો આવું જ્યારે સામે આવે ત્યારે વ્યક્તિને ખબર પડે છે કે એની સુરક્ષા, ગોપનીયતાનું ભંગ થયું છે. તો આ પરિસ્થિતિની અંદર હવે કેવા હાથની કાર્યવાહી થવી જોઈએ જેથી લોકો પણ એક વિશ્વાસ સંપાદિત કરી શકે કે આ પ્રકારની ઘટનાઓ રોકાય ગુજરાતમાં, દેશમાં. બિલકુલ, તમે જે વાત કરી કે દર્દીઓને ખબર જ નથી હોતી તેમની સાથે શું થતું હોય છે. કડીના બોરીસણા ગામમાં પણ લોકોને ખબર નથી કે લોકો હોસ્પિટલમાં પહોંચશે ને તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ જશે, તેમની એન્જિયોગ્રાફી થઈ જશે અને પછી 2 લોકોના મોત થઈ ગયા. અને હવે આ કેસમાં પણ એવું થયું. અહીંયા તો બિચારા એ દર્દીઓ પહોંચ્યા હતા ચેકઅપ માટે, તપાસ માટે. એમને ક્યાં ખબર હતી કે તેમના આ ગોપનીયતા તેમની ભંગ થઈ રહી છે, તેમની અંગતપણોના CCTV બનાવવામાં આવી રહ્યા છે અને પછી તેના નામે પણ દીકતો ધંધો કરવામાં આવશે. એટલે કે આરોગ્ય વિભાગ કેવી ગંભીર બેદરકારીઓ ચાલી રહી છે,
કેવા અત્યારે અહીંયા છીંડા ચાલી રહ્યા છે તે એક બાદ એક બહાર આવી રહ્યા છે. પહેલા આપણે જોયું પીએમજે યોજનામાં કૌભાંડ મસ્ત મોટું બહાર આવ્યું, લોકોના હૃદય ચીરી ચીરીને પૈસા લેવામાં આવતા હતા અને હવે અહીંયા લોકોની અંગત પડો વાયરલ કરીને અહીંયા પણ પૈસા બનાવવામાં આવી રહ્યા છે. એટલે સીધા સવાલ આરોગ્ય વિભાગ સામે થઈ રહ્યા છે કે આખરે હોસ્પિટલોમાં શું થઈ રહ્યું છે. દર્દીઓ સામાન્ય રીતે જાય તો તેમના હૃદય ચીરી નાખો, બીજી બાજુ કોઈ તપાસ કરવા માટે જાય તો તેમના પણ તમે વિડીયો બનાવીને વાયરલ કરાવડાવો છો. શું આ કોઈ એક એવું સમજૂતીપૂર્વકનું એક આખું કાંડ ચાલી રહ્યું છે? તે બાબતે તપાસ થવી જરૂરી છે, કારણ કે ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશમાં આવી સ્થિતિ હોઈ શકે છે, કારણ કે તમામે તમામ જગ્યાએ સીસીટીવી છે. આ ત્રીજી આંખનો આપણે ઉપયોગ શાના માટે કરીએ છીએ? એ સીસીટીવી ત્રીજી આંખનો ઉપયોગ એટલા માટે થાય છે કે સત્ય લોકો સામે આવે, નહીં કે એનો આપણે ધીકતો ધંધો કરીએ. કારણ કે આવા જે વિકૃતિ ફેલાવનાર જે લોકો છે એવા ઘણા બધા લોકો છે, તેને જોનાર પણ લોકો છે. એટલા માટે જ આ ચેનલને ઘણા બધા સબસ્ક્રાઇબર મળેલા છે, ઘણા બધા ફોલોઅર્સ પણ મળેલા છે, ઘણા બધા એવા લોકો પણ છે કે જે આ ચેનલને પૈસા પણ આપે છે. કેમ કે ભાઈ અમારે પણ આવા વિડીયો જોવા છે. હવે એ તમામે તમામ જે યુઝર છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ કે જેમણે સબસ્ક્રાઇબ કર્યું છે તેની સામે પણ થવી જોઈએ. પરંતુ આ સીસીટીવી વાયરલ કરનાર, જો આ સીસીટીવી સાચા છે, ગુજરાત ફર્સ્ટ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ જો આ સીસીટીવી સાચા છે અને તો જે સીસીટીવી વાયરલ કરનાર વ્યક્તિ છે તેની સાથે સંકળાયેલ વ્યક્તિ છે, એક એક વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ ઝડપાવો જોઈએ. આખી હોસ્પિટલોમાં તો સીલ કરવી જોઈએ, કારણ કે સીધું જો ગોપનીયતા ભંગ થઈ રહ્યું છે. અને આમાં જે મહિલા દર્દીઓ છે હવે હોસ્પિટલમાં જતા પણ કદાચ ખચકાશે, કદાચ ડોક્ટરની નજીક જતા પણ શરમાશે, કારણ કે શું તેમને ખબર હશે કે આ રીતના વિડીયો તેમના વાયરલ થઈ રહ્યા છે. ઘણા બધા એવા વિડીયો છે કે જે બાળકને જન્મ આપતા વિડીયો હોય તેવા સામે આવ્યા, બ્રેસ્ટ એક્ઝામના વિડીયો છે એ પણ સામે આવ્યા છે, અહીંયા સોનોગ્રાફીના વિડીયો છે, ઇન્જેક્શન આપતા હોય એવા બધા વિડીયો છે. આ તમામે તમામ વિડીયો કેપ્ચર કરવામાં આવ્યા. અને જે રીતે અમારા સહયોગી વિજય કહ્યું કે 2024ના 11મા મહિનાથી આ વિડીયો અપલોડ થયા છે, એટલે કે લગભગ છેલ્લા 4 મહિનાથી આ કૌભાંડ ચાલુ થયું છે. 4 મહિનામાં જ આ બધા વિડીયો બનાવવામાં આવ્યા છે અને વાયરલ કરવામાં આવ્યા છે. એ બાબતે હવે તપાસ થવી જરૂરી છે. પરંતુ ગુજરાત ફર્સ્ટ જ્યારે વિડીયો બતાવે છે, આખો અહેવાલ દર્શાવે છે, ત્યારે સાયબર ક્રાઇમ એક્ટિવ થઈ ચૂક્યો છે. જોવાનું રહેશે આ સાયબર ગઠિયાઓને, આ નરાધમોને ક્યારે ઝડપવામાં આવશે. અમારા સહયોગી ધ્રુવિશા પણ જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો જે દાવાઓ કરવામાં આવે છે સેફટી, સલામતી અને જે સાયબર ક્રાઇમ દ્વારા કે હવે સતત બાજ નજર રાખી રહ્યા છે, અહીંયા ટોટલી ફેલ થયું છે. સૌથી મહત્વની વાત કે આરોગ્ય સિસ્ટમના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જેવી રીતે વિકાસે પણ પહેલા જણાવ્યું કે અહીંયા અનેક લોકોના હૃદય ચીરી નાખવામાં આવે છે, પીએમજેમાં કૌભાંડ થાય છે, એટલે લોકોને ના તો હવે હોસ્પિટલ પર ટ્રસ્ટ છે, ના લોકોને ડોક્ટર પર ટ્રસ્ટ છે. આનાથી હદ ત્યાં થઈ જાય કે એક વિશ્વાસ સાથે મહિલાઓ હોસ્પિટલ જતી હોય છે કે અહીંયા અમારી પ્રાઇવસી લીક નહીં થાય, પરંતુ ત્યાં પણ તેની પ્રાઇવસી લીક થાય છે. માનસી, એટલી હદ સુધી ખરાબ જે દ્રશ્યો અને જે આખી આ યુટ્યુબ ચેનલ અથવા તો ટેલિગ્રામ ચેનલ જે બનાવવામાં આવી છે તેમાં એ વિડીયો અપલોડ તો કરાય છે, બટ એનું એક્સેસ પણ બીજાને આપવામાં આવે અને એ પણ નજીવા રૂપિયા, મતલબ કે એમાં બી આખો બિઝનેસ ચાલે છે. એટલે કેટલું ખરાબ અને કેટલું એમની માનસિકતા પણ કેટલી નીચ છે એ પણ અહીંયા જણાઈ રહ્યું છે. આપણી સાથે સોશિયલ એક્ટિવિસ્ટ કાજલબેન જોડાઈ ગયા છે. કાજલબેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા જે વિડીયો સામે આવ્યા છે કે જ્યાં મહિલાઓની પ્રાઇવસી હોસ્પિટલમાં હોય તે વાયરલ થયા છે, આપની પહેલી પ્રતિક્રિયા શું? હોસ્પિટલની અંદર આવી જગ્યા ઉપર કેમેરા હોવા જ ન જોઈએ, અને જો કેમેરા હોય છે તો એના એક કયા લોક એન્ડ કીમાં હોય છે કે એ દેખરેખ કોની અંદરમાં આવે છે અને એ કેટલા વિશ્વાસપાત્ર લોકો હોય છે એ આપણે ચેક કરવું રહ્યું. કારણ કે આ તો એવી વાત થઈ ગઈ છે કે જેની સામે આપણે દિલ ખોલીને વાત કરીએ છીએ એ જ લોકો આ બધી વસ્તુઓ લીક કરે છે. અને જ્યારે પણ ડોક્ટર પાસે આપણે ચેકઅપ માટે જઈએ ત્યારે એ લોકો જે છે એ લોકોને જવાબદારી બને છે કે આપણી જે રોગ છે, જેનું ચેકઅપ થઈ રહ્યું છે, એની ગોપનીયતા જે છે એ સચવાઈ રહે. અહીંયા તો બધું જ જે છે એ છતું થઈ ગયું છે. જી, એટલે કાજલબેન, હવે એવું થયું છે કે કદાચ હોસ્પિટલ જવું હોય તો એની પહેલા પણ 100 વખત વિચારવું પડશે કે જવું કે ના જવું, કારણ કે ત્યાં તમને કોઈ પ્રાઇવસીના નામે પણ મીંડું જશે અને સારવાર તો કદાચ આવતા જન્મમાં મળશે. બરાબર છે, સાચી વાત છે. હું આની સાથે એગ્રી કરું છું. આ બધી જગ્યાઓ પર જ્યારે પણ આપણે જતા હોય હવે સચેત થઈને જવું પડે, સાવચેત રહેવું પડે અને જોવું પડે કે અહીંયા ક્યાંય કેમેરા તો નથી લાગ્યા. કારણ કે હમણાં ઘણું બધું એવી જગ્યાઓ ચાલે છે કે ઘણા બધા હોટલ્સમાં પણ રૂમ વગેરે બુક કરતા હોય તો એ લોકો
પર્સનલ જે વસ્તુઓ જે છે એનું હવે રેકોર્ડિંગ એ બધું જે છે એને એ સસ્તા પ્રલોભનની વાતો જે છે તેમાંથી પૈસા કમાય છે અને પૈસા કમાવવા માટે એને આ લોકો બધાની જે પર્સનલ ગોપનીય વાતો હોય છે એ બધાની સામે છતી મૂકે છે, જે બિલકુલ યોગ્ય નથી. આના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. જી કાજલબેન, અમારી સાથે જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે ગાયનેકોલોજિસ્ટ શીતલબેન જોડાયા છે. શીતલબેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હાલ એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં અલગ અલગ યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર મહિલાઓની પ્રાઇવસીના વિડીયો વાયરલ થયા છે, જેમાં ડિલિવરીના હોય, એક્સરેના હોય, બ્રેસ્ટ ચેકિંગના હોય. મહિલાઓની પ્રાઇવસીનું શું અને આપનું શું કહેવું છે? આ રીતના જે વિડીયો વાયરલ થયા છે જી બેન, એ વિડીયોની અંદર લેબર રૂમની અંદર જે ઇન્જેક્શન અપાતું હોય એ બધું જે સીસીટીવીમાં જે કેદ થયું હોય એ બતાવેલું છે. પહેલી વસ્તુ કે કોઈ પણ લેડીની જ્યારે તપાસ થતી હોય કોઈ પણ ગાયનિક હોસ્પિટલમાં તો એ વખતે સીસીટીવી હોવા જ ન જોઈએ ફર્સ્ટ. બીજું કે જે રૂમમાં સીસીટીવી હોય છે, અત્યારે દરેક હોસ્પિટલમાં સીસીટીવીની જરૂર પડે છે, પરંતુ જ્યાં સીસીટીવી જે રૂમમાં હોય છે એ રૂમની અંદર આ રીતની કોઈ પણ તપાસ અથવા આ રીતની કોઈ પણ મહિલાની ઇન્જેક્શનથી કાર્યવાહી ન કરવી જોઈએ. હવે છતાં પણ જો થયેલી છે તો આ સીસીટીવીની અંદર એ જે ટીવીઆર હોય છે એમાંથી કોઈએ એને અંદર લીક કરેલું હોય એવું લાગી રહ્યું છે અને પછી એને આવી રીતે કોઈ વેબસાઇટ પર અથવા કોઈ યુટ્યુબ પર મૂક્યું હોય એ ટાઈપનું લાગે. તો અહીંયા જે સીસીટીવી કેમેરા જે મૂક્યા હોય છે એ સીસીટીવીનું ડીવીઆર જ્યાં મૂક્યું હોય એની પણ વ્યવસ્થિત રીતે જે હોસ્પિટલ હોય, ગાયનેક હોસ્પિટલ, મેટર્નિટી હોમ, એને એ ડીવીઆરની પણ એક પ્રોપર જગ્યા રાખવી જોઈએ અને એ ડીવીઆરને લોક રાખવું જોઈએ, જેથી કરીને એમાંથી વિગતો કાઢીને કોઈ આ રીતે વાયરલ ન કરી શકે. કારણ કે આ ખૂબ ગંભીર વસ્તુ છે. કોઈ પણ સ્ત્રી છે જયારે દવાખાને જયારે જાય છે, સીસીટીવી રાખવામાં આવે છે, પરંતુ સીસીટીવી નો આ પ્રકારનો ઉપયોગ થાય તો યોગ્ય નથી જ ને? બિલકુલ યોગ્ય નથી. એટલે જે રૂમની અંદર લેબર રૂમ હોય અથવા તો જ્યાં ઇન્જેક્શન આપવાના હોય ત્યાં સીસીટીવી ન રાખવા જોઈએ. ફક્ત હોસ્પિટલમાં રિસેપ્શન કે એરિયા પર જ સીસીટીવી હોવા જોઈએ. આવા જે ઇન્ટરનલ રૂમ હોય ત્યાં ન હોવા જોઈએ. તો મારું ચોક્કસપણે એવું માનવું છે કે ન રાખવા જોઈએ. પ્લસ સ્ટાફને પણ એના માટે ટ્રેનિંગ આપવી જોઈએ કે આ પર્ટિક્યુલર રૂમની અંદર સીસીટીવી છે તો અહીંયા કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન ના આપે. થર્ડ, દરેક દર્દી જ્યારે કોઈ દવાખાનામાં જાય ત્યારે દર્દીએ ખરેખર એ ડોક્ટરને પૂછીને ચેક કરી લેવું જોઈએ કે અહીંયા સીસીટીવી કેમેરા છે કે નહીં, કારણ કે આવા જો બનાવો બને તો રાખવામાં આવે છે પણ કંઈક ધારા ધોરણો હોય, નીતિ નિયમો હોય, એ બધા તો સાઈડમાં જ રહી ગયા. ચોક્કસ રાખવા જોઈએ. ફક્ત રિસેપ્શન અથવા કેટલાક એરિયા કે જ્યાં આગળ કેટલીક જે મોનિટરિંગ કરવાનું હોય, કેટલાક મોટા મશીનો હોય અથવા તો એનું મોનિટરિંગ હોય ત્યાં જ ફક્ત સીસીટીવી રાખવા જોઈએ. એના ધારાધોરણ છે, ગવર્મેન્ટ પ્રમાણે કેટલીક વસ્તુ કરવી જોઈએ, પણ જ્યાં જ્યાં ન થતું હોય તો ત્યાં એના માટે ચોક્કસ અને આ મેટરને સિરિયસલી લેવી જોઈએ કે કેમ આ સીસીટીવી કેમેરાવાળા રૂમની અંદર પેશન્ટને ઇન્જેક્શન આપવામાં આવે છે કે કેમ ડિલિવરીના રૂમની અંદર જ્યાં આગળ ખૂબ પ્રાઇવસી હોવી જોઈએ તો છતાં ત્યાં સીસીટીવી કેમ રાખેલા છે. એની પાછળ એ જે કોઈ દવાખાનું હોય કે નર્સિંગ હોમ હોય તો એને ઓફિશિયલી જાણ કરવી જોઈએ અથવા તો એની સામે પગલાં લેવા જોઈએ કે આ રાખવા માટેનું કારણ શું, અને જો રાખ્યા છે તો રાખવા માટેના ધારાધોરણ કયા ફોલો કર્યા છે. કારણ કે કોઈ પણ ધારાધોરણ વગર આવી રીતે જેને જ્યાં ઈચ્છા પડે ત્યાં જ્યાં મન ફાવે ત્યાં સીસીટીવી રાખે અથવા તો એનું ડીવીઆરને બરોબર સાચવે નહીં, ડીવીઆરની અંદરથી જો મેટરને લીક થાય તો કોણ લીક કરે છે, આના માટેની પૂરેપૂરી એકચ્યુઅલી આના માટે તપાસ થવી જોઈએ. જી અને મેડમ, જેવી રીતે આપે કહ્યું કે સીસીટીવી રાખવાના હોય, નીતિ નિયમો હોય, સવાલ એ પણ છે કે એક ભરોસા સાથે એક મહિલા હોસ્પિટલ આવતી હોય છે, ચેકઅપ કરાવતી હોય છે, પણ અહીંયા તો વિશ્વાસ, ભરોસાનો છેદ જ ઉડાડી દેવામાં આવ્યો. હા, બિલકુલ જ. કારણ કે અત્યારે કોઈ એ બિચારી મહિલા જે ઇન્જેક્શન લઈ રહી છે એને તો ખ્યાલ જ નથી કે એનું આ બધું સીસીટીવીમાં જોવાઈ રહ્યું છે. એટલે આ તો ચાલે જ નહીં. આ સંપૂર્ણ ન જ ચાલે એવી વસ્તુ છે અને આના માટે તપાસ થવી જ જોઈએ કે આ કઈ જગ્યાએ થયું છે અને આ કોને આવું કામ કરેલું છે. બિલકુલ એટલે બિલકુલ ન સ્વીકારી શકાય એવી વાત છે. જી શીતલબેન, જોડાવા બદલ આભાર આપનો. તો હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મહિલાઓએ હવે શું વખત વિચારવું પડશે કે હોસ્પિટલમાં પગ મૂકવું કે નહીં, કારણ કે હોસ્પિટલો
અનેક રીતે દર્દીઓને છેતરી રહી છે. છેતરવાની વાત તો દૂર રહી, પરંતુ અહીંયા સલામતી પર ખતરો છે, સુરક્ષા પર ખતરો છે. એક તરફ સૌથી મોટો પડકાર આ જેટલી પણ સોશિયલ મીડિયાની એજન્સીઓ છે તેના માટે પણ અહીં થઈ રહ્યો છે, કારણ કે જઘન્ય અપરાધ આને ગણી શકાય. જે પણ પ્રાઇવસી હોય છે, બ્રેસ્ટ ચેકિંગ થતું હોય છે મહિલાનું, જે પણ એક્સરે ચેકિંગ થતું હોય છે, આ તમામ વિડીયોઝ આજ જે ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ છે તેમાં અપલોડ પણ કરવામાં આવે છે. અને માત્ર નજી વાત, અને મતલબ કે 999, 1000 રૂપિયા, 2000 રૂપિયા, એટલે શું આ હદ સુધીની આટલી જ કિંમત છે? જો કે આ જ મામલાને લઈ ફળપણની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા તો આરોગ્ય વિભાગ ક્ષેત્રે કેવી લાલિયાવાડી ચાલી રહી છે તેને હચમચાવનારો એક આખો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટે બતાવ્યો. જે દર્શકો અત્યારે જોડાયા છે એમને ફરી એકવાર જણાવી દઉં, ઘણા બધા દર્દી હોસ્પિટલમાં જતા હોય છે, હોસ્પિટલમાં તપાસ અર્થે જતો હોય છે, અને આ તપાસ દરમિયાન તેમના જે પ્રાઇવેટ વિડીયો છે તેનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. જી હા, દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં મહિલાઓનો જ્યારે ચેકઅપ થાય છે તેના સીસીટીવી બનાવવામાં આવે છે અને પછી તેને વાયરલ કરવામાં આવે છે. અમારી સાથે ફોનલાઈન પર તૃપ્તિબા રાહુલ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરી. તૃપ્તિબાજી, મહિલાઓની જે ગોપનીયતા છે સરેઆમ ભંગ થઈ રહી છે. હોસ્પિટલમાં ચેકઅપના નામે તેમના વિડીયો બનાવી પૈસા કમાવામાં આવી રહ્યા છે. શું કહેશો આપ આ બાબતે? જી, ખરેખર આપણે અત્યારે જે યુગમાં જીવીએ છીએ એની એક તો આ કડવી વાસ્તવિકતા છે, અને આ કોઈ સામાન્ય ઘટના નથી. હું માનું છું કે આ મહિલાઓના ગૌરવ અને ગોપનીયતાનો ગંભીર ભંગ છે. એટલે સોશિયલ મીડિયા અને સરકારે, હું એવું માનું કે બધાએ સાથે મળીને આના તુરંત કડક પગલાં લેવા જોઈએ. દોષિત જે કંઈ છે, બીકોઝ આપણે જે વિડીયો જોયા, આપણે એટલું તો સમજી શકીએ છીએ કે હોસ્પિટલમાંથી જે કેમેરા હોય, સીસીટીવી, એમાંથી આ વિડીયો શેર થયેલા છે. એટલે આમાં ગંભીર પ્રશ્ન જે કોઈ હોસ્પિટલ છે એનો બને છે, અને આમાં જે બી આઈટી બધા એક્ટ જે છે એનો ગંભીર જે ભંગ થાય છે કે મહિલાના અંગત વિડીયો વગર પરવાનગી વગર શેર કરવો. અને યુટ્યુબમાં પણ આ રીતે જો શેર થતા હોય તો હું નાગરિકોને કહું છું કે જાગૃત નાગરિક તરીકે પહેલા આને શેર કરવા બદલે એને રિપોર્ટ કરવા વધારે જરૂરી છે. અને સાયબર ક્રાઇમ સેલને પણ આને જાણ કરવી જોઈએ. અને હોસ્પિટલમાં જે કોઈ કારણ કે ગુજરાતીમાં આપણે જોઈએ છીએ કે આનો જે સંવાદ થાય છે એ ગુજરાતીમાં થાય છે. અને દુઃખદ વસ્તુ એ પણ છે કે 1 મહિના પહેલા પણ એક વિડીયો શેર થયેલો છે, અઠવાડિયું પહેલા બી, કારણ કે અત્યારે મને લિંક મોકલી તો મેં જોયું, તો આમાં પહેલા બી બહુ બધા વિડીયો શેર થયેલા છે. તો આની માટે હજી સુધી કોઈ ગંભીર ગુના પગલા કેમ નથી લેવાના? કારણ કે એમાં વ્યૂ પણ છે. તો આ ખરેખર બહુ દુઃખદ વસ્તુ છે આજના જમાના માટે. બિલકુલ, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે સાયબર ક્રાઇમ આ બાબત તપાસ કરી રહી છે. પરંતુ બેન, આપ જે દર્શકો આપને સાંભળી રહ્યા છે એમને આપ શું કહેવા માંગશો કે તમારે શું તકેદારી રાખવી જોઈએ, શું જાગૃતતા બતાવવી જોઈએ આપણે? ખાસ તો જયારે મહિલાની હોસ્પિટલને આ વસ્તુ છે, અને સીસીટીવી ક્યારેક આપણે એવું સમજતા પણ હોય કે પેશન્ટના મતલબ સિક્યુરિટી માટે બી હોય છે કે હોસ્પિટલમાં કોઈક એવા બનાવો બની જતા હોય છે. બટ એક મહિલા તરીકે જયારે આવી રીતે ઇન્જેક્શન અથવા જે બી એક વિડીયોમાં બતાવવામાં આવે છે, તો આવી જે પ્રાઇવેસી વાળી જગ્યા છે એનું આપણે ચોક્કસ રીતે જોવું જોઈએ કે ત્યાં કંઈ એનું સર્વેલન્સ એવા મૂકેલા નથી, સીસીટીવી નથી મૂકેલા. અને આ દુઃખદ ખરેખર એટલે છે કારણ કે હોસ્પિટલ જયારે કોઈ મોટી આવી રીતના મતલબ હોસ્પિટલ છે અને એના સીસીટીવી વિડીયો છે, એટલે સીસીટીવીનો જે ગેરઉપયોગ થાય છે એ હોસ્પિટલની પ્રશાસનની સૌથી મોટી ભૂલ કહેવાય કે વિડીયો કોણ એક્સેસ કરે છે હોસ્પિટલમાંથી, જે એનું આખું સર્વેલન્સ જે ચાલતું હોય. તો એક આ ગંભીર પ્રશ્ન છે હોસ્પિટલ માટે, અને હું વિનંતી કરું સરકારશ્રીને, મહિલા આયોગને પણ કે આની માટે ગંભીર પગલાં જો લેવામાં નહીં આવે તો આવી ઘણી બધી વસ્તુ બનતી જાય. કારણ કે આજના જમાનામાં યુટ્યુબ ચેનલ એન્ડ ઓલ જે વ્યૂ માટે થઈને, અને જે આપણે ગણી શકીએ કે આજે જે પેલી હોડ છે, તો હવે ધીરે ધીરે આપણે બહુ ખરાબ નૈતિકતા બધી જ વસ્તુઓમાં આપણે બહુ નીચા સ્તર પર જતા રહ્યા છીએ. એટલે જ્યાં સુધી કોઈ પણ કાયદા કડક નહીં થાય અને લોકો જાગૃત નહીં થાય, હું એવી પણ વિનંતી કરું છું કે આમાં જે કોઈ બહેનો દેખાય છે, એટલે પહેલા તો એમની પ્રાઇવેસીનો ભંગ, એટલે એ લોકો પોતે હક પણ માંગી શકે આ જે કોઈ ચેનલ છે અને હોસ્પિટલ છે એની પાસે બી. અને જયારે આના કડક નહીં થાય, આ સ્ત્રીઓએ સામે આવીને એને આની માટેના જે કોઈ કેસ થતા હોય એ કડક પગલા લેવા જોઈએ, અને ક્યાંય પણ જતું ન કરવું જોઈએ, કોઈ પ્રકારનું સમાધાન ન કરવું જોઈએ. જે પણ ગમે એટલી મોટી હોસ્પિટલ હોય, જવાબદાર વ્યક્તિઓ ઉપર કડક પગલા પણ લેવા જોઈએ અને જેલ પણ થવી જોઈએ. બિલકુલ, આભાર તૃપ્તિબા, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે ફોનલાઈન પર ધ્વનિ લાખાણી પણ જોડાઈ ગયા છે. એડવોકેટ ધ્વનિબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ગાયનેક સારવારના નામે મહિલાઓના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે, તેમાંથી પૈસા કમાવાનું એક આખું કૌભાંડ ચાલી રહ્યું છે. શું કહેશો આપ આ બાબતે? આ સમાજમાં આવી પરિસ્થિતિ ઊભી થાય છે એ આપણા સામાજિક સ્તરે ખૂબ જ પડતર પ્રકારનું વર્તન કહેવાય છે.
અને આપણા કાયદા એટલા બધા સજ્જ છે આ બધી બાબતે, જેનું હું બધાને કહીશ કે જેના વિડીયો વાયરલ થયા છે એ બધાએ થોડો અવાજ ઉપાડે ને કાયદાનો ફાયદો લે અને ઓબ્સ્યુનિટીના કાયદાની નીચે એ લોકોને એ હોસ્પિટલના પ્રશાસનને એ વિડીયો વાયરલ કરનારને એ ચેનલ જેના પર આ વિડીયો વાયરલ થાય છે એ બધા ઉપર કડક પગલાં લેવાઈ શકે છે, બદનક્ષીનો દાવો થઈ શકે છે, આમાં વળતર મેળવી શકાય છે, માનહાનિના દાવા નીચે વળતર મેળવી શકાય છે. આવા ઘણા બધા પગલાં છે એ એક દાખલારૂપ કરવા બહુ આવશ્યક થઈ ગયા છે, કેમ કે જો આવો દાખલો આપણે સમાજમાં પ્રસ્થાપિત નહીં કરીએ તો આવી ઘટનાઓ દિવસે દિવસે વધતી જશે અને સમાજનું આવી ઘટનાઓ પ્રત્યેનું સ્તર વધારે નીચે પડતું જશે. એટલે આવી આ હોસ્પિટલ જેવી જગ્યાએ આટલું બધું કોમર્શિયલાઇઝેશન જ્યારે આવી ગયું હોય તો એની સામે અવાજ જરૂરી થઈ ગયો છે. બિલકુલ, આભાર ધ્વનિજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે આ આખો મામલો તો સામે આવ્યો છે. સાયબર ક્રાઇમ હવે થોડીક ક્ષણોમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યું છે. જોવાનું રહેશે તેમાં શું માહિતી આપવામાં આવે છે, કેવી કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ગુજરાત ફર્સ્ટે પ્રજાના હિતમાં આ અહેવાલ ચલાવ્યો છે, કારણ કે સીધું જ મહિલાઓની નારી શક્તિ કે જેની અહીંયા ગોપનીયતા ભંગ થઈ રહી છે, 1000 રૂપિયામાં તેમની આબરૂ વેચવાનો આખો એક કારસો ચાલી રહ્યો છે, તેના માટે ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ દર્શાવ્યો છે. અને જે પણ જવાબદાર સાયબર માફિયાઓ છે, જે પણ જવાબદાર ડોક્ટરના જો સંચાલકો આમાં સંડોવાયેલા હોય, એ હોસ્પિટલનો જો સ્ટાફ તેમાં સંડોવાયેલો હોય તો તેને પણ પકડવું જરૂરી છે, તેની સામે પણ કાયદેસરના પગલાં લેવા જરૂરી છે. અને હવે આ સમય જાગૃતતાનો છે. સીસીટીવી આપણા સૌ માટે જરૂરી છે, પરંતુ આ સીસીટીવી તમારી આબરૂ પણ લઈ શકે છે, એટલા માટે તમારે એના પર અવાજ ઉઠાવવો પણ જરૂરી છે. જો તમે આવી જગ્યાએ જઈ રહ્યા છો કે જ્યાં તમારી ગોપનીયતા કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે, તો એ બાબતે તમારે સવાલ ઉઠાવવામાં તમે જરા પણ પાછા ના પડો. તુરંત તમે હોસ્પિટલ સંચાલકોને સવાલ પૂછો કે આખરે આ સીસીટીવી અહીંયા કેમ લગાવવામાં આવ્યા છે, તેનો તમે કોઈ ખોટો ઉપયોગ તો નહીં કરો ને. આ સવાલ પણ તમે તેમને પૂછી શકો છો, તેના માટે તમે હકદાર છો. અમારા સહયોગી માનસી પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. માનસી, એક સ્ત્રી તરીકે, ગર્લ તરીકે આપ કેવી રીતે આખી ઘટનાને જોઈ રહ્યા છો કે જ્યાં સીધી રીતે મહિલાઓની, સ્ત્રીઓની આબરૂ લેવામાં આવી રહી છે? વિકાસ, આ બિલકુલ હીન કૃત્ય છે જ્યાં રાક્ષસી શખ્સો કરી રહ્યા છે. રાક્ષસી શબ્દ એટલા માટે વાપરવો પડે છે કારણ કે જ્યારે મહિલાઓ એ ભરોસા સાથે હોસ્પિટલમાં જાય છે કે અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવશે, સાર સંભાળ હશે, સારવાર લેવા માટે જાય છે અને ત્યાં ડોક્ટરની સામે એ મહિલા નિર્વસ્ત્ર થતા અચકાતી હોય છે કારણ કે તેને સારવાર લેવાની હોય છે. પરંતુ અહીં તો સારવાર આપવામાં આવે છે, સાથે સાથે એના જે અંગતપણોના વિડીયોઝ છે તે વિડીયોનો પણ અહીં જાણે કે મોનેટાઇઝેશન થઈ રહ્યું હોય તે પ્રકારે તે સોશિયલ મીડિયામાં અપલોડ થાય છે. અને 1000 રૂપિયા માટે, માત્ર 1000 થી 1500 રૂપિયા માટે આ તમામ મહિલાઓના જે વિડીયોઝ છે તે વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ થાય છે. કોઈક પ્રેગ્નન્ટ લેડી હોઈ શકે છે, સોનોગ્રાફી હોય, અન્ય જે તપાસ કરવાની હોય છે, તમામ તપાસ અને ચકાસણીના વિડીયો સોશિયલ મીડિયામાં 1000 થી 1500 રૂપિયા માટે રાક્ષસી શખ્સ અપલોડ કરે છે. આ કૃત્યો કેવી રીતે થાય છે? આ સીસીટીવી શું હેક કરવામાં આવે છે કે પછી આ સીસીટીવી ફૂટેજની ચોરી કરવામાં આવે છે કે પછી હોસ્પિટલમાંથી કોઈની મિલીભગત છે? તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. નારીના આબરૂ લેતા નરાધમને ગુજરાત ફર્સ્ટ જેલના સળિયા પાછળ ધકેલશે. ગુજરાત ફર્સ્ટ સતત કવરેજ કરી રહ્યું છે અને સૌથી પહેલા માહિતી ગુજરાત ફર્સ્ટ લોકો સુધી પહોંચાડી. અને આ તો એક વિડીયો સામે આવ્યો છે, આવા એક નહીં અનેક વિડીયો છે. આખી એક વેબસાઇટ છે, લોકોની ટેલિગ્રામ ચેનલ છે, લોકોને જોડાવા માટે અપીલ પણ કરવામાં આવે છે. એ શખ્સોને જરા પણ શરમ નથી આવતી કે અહીં નારીની આબરૂ લૂંટાય છે માત્ર 1000 થી 1500 રૂપિયા માટે. અને આ હોસ્પિટલમાંથી સીસીટીવી ફૂટેજ આ શખ્સ સુધી પહોંચ્યા કેવી રીતે, તે સૌથી મોટો સવાલ છે. કારણ કે શું હોસ્પિટલના કોઈ કર્મચારીની મિલીભગત છે, કાં તો પછી આ સીસીટીવી કોઈ ટેકનિકલ કારણોસર હેક કરવામાં આવ્યા છે તે સવાલ છે. હોસ્પિટલના કોઈ ટેકનિશિયનની મિલીભગત છે કે પછી આ સીસીટીવી જેને ફિટ કર્યા છે તેમાં જ કોઈ પ્રકારે ચેડા કરવામાં આવ્યા છે. આ તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે અને આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે માત્ર એક શહેરની નહીં, ગુજરાતના દરેકે દરેક હોસ્પિટલમાં આ પ્રકારે ક્યાંક ને ક્યાંક વેપલો ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. એનું મોટું કારણ એ છે કે એક વેબસાઇટ છે, ટેલિગ્રામ ચેનલ છે, જેના ઉપર ઘણા બધા વિડીયોઝ, દાવો કરાઈ રહ્યો છે કે 5000 કરતાં પણ વધારે વિડીયોઝ છે. અલગ અલગ સેગમેન્ટ પણ આપવામાં આવ્યા છે. અલગ અલગ સેગમેન્ટ પ્રમાણે કાર્ડિયોલોજી હોય, કાં તો પછી કોઈ હાર્ટની સમસ્યા હોય, કોઈને પેટની સમસ્યા હોય, કોઈનું ECG હોય, કોઈનું સોનોગ્રાફી હોય, કોઈનું સ્ક્રીનિંગ હોય, બોડી સ્ક્રીનિંગ, આ તમામ અલગ અલગ સેગમેન્ટના વિડીયોઝ પાડવામાં આવે છે, ઉતારવામાં આવે છે અને આ વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. લોકો પાસેથી સબસ્ક્રિપ્શનના નામે પૈસા લેવામાં આવે છે અને લોકો પણ એવા વિકૃત હોઈ શકે છે. કેટલાક એવા વિકૃત લોકો હશે કે જે પૈસા આપીને આવા બધા વિડીયોઝ જોવે છે. અહીં નારીના સન્માનને ઠેસ પહોંચી છે. હોસ્પિટલ વિભાગ પ્રમાણે વિડીયોના ફોલ્ડર તૈયાર કરવામાં આવે છે.
અહીં જે દર્દીઓ છે દર્દીઓની ગોપનીયતા પર સવાલ ઉઠી રહ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે હવે તપાસ કરશે. થોડી જ વારમાં ક્રાઇમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે અને તપાસ કરશે. વિકાસ જોડાઈ ગયા છે. બિલકુલ, આપણી પાસે આજે કેટલીક માહિતી આવી છે કે જેમાં કેટલો ભાવ રાખવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો સીસીટીવી ઇન્જેક્શન ગ્રુપ, એટલે તમે જો આ ગ્રુપમાં જોડવા માંગો છો, જે ગ્રુપમાં તમને એવા વિડીયો જોવા મળશે કે જેમાં ઇન્જેક્શન આપવામાં આવે છે દર્દીઓને, એ વિડીયો તમારે જોવા છે તો તમારે 999 રૂપિયા ચૂકવવાના. સીસીટીવી આ એક મેડિકલ એક્ઝામ, એટલે કે જે એક્ઝામિનેશન થતું હોય છે, પરીક્ષણ થતું હોય છે, તપાસ કરવામાં આવતી હોય છે, ચેકઅપ થતું હોય છે, એ માટે તમારે એ ગ્રુપમાં જોડાવું છે તો 999 રૂપિયા. પછી આરકે હોસ્પિટાલિટી ઇન્જેક્શન ગ્રુપ, આ ગ્રુપમાં તમે જોડાવા માંગો છો તો 1500 રૂપિયા તમારે ચૂકવવા પડશે. તમિલ ઇન્જેક્શન ગ્રુપ, એટલે કે જો તમિલ ક્ષેત્રના ઇન્જેક્શન ગ્રુપમાં તમે જોડાવા માંગો છો તો તેમાં તમારે 1500 રૂપિયા ચૂકવવા પડશે. ચેનલ નંબર 5 સ્પેશિયલ સીસીટીવી એક્સરે ઇન્જેક્શન ગ્રુપ પ્લસ ઇટ્સ સીસીટીવી કેમેરા એક્સેસ, જેમાં 1000 રૂપિયા અને 500 રૂપિયાનો ભાવ રાખવામાં આવ્યો છે. એનો મતલબ કે આ લોકો પાસે ફક્ત એક હોસ્પિટલના નથી, ફક્ત કોઈ એક ક્ષેત્રના નથી, કે ફક્ત કોઈ એક વિસ્તાર કે શહેર કે રાજ્યના નહીં, પરંતુ આખા દેશભરમાં તેમનું આખું કૌભાંડ વિસ્તરેલું છે, તેમની આખી ચેન વિસ્તરેલી છે. તે બાબતે તપાસ થવી જરૂરી છે. તમે જોઈ શકો છો કે આ બધી અલગ અલગ ચેનલો છે અને એમાં એ બતાવે છે કે ચેનલ નંબર 1 તેમાં જોડાવા માટે 1000 રૂપિયા, ચેનલ નંબર 2 તેમાં જોડાવા માટે 1000 રૂપિયા, ચેનલ નંબર 3 તેમાં જોડાવા માટે 1500 રૂપિયા. એનો મતલબ કે ન માત્ર ગુજરાત, આપણે જે શક્યતા અત્યારે તપાસી રહ્યા છે કે શું આ જે વિડીયો વાયરલ થયો છે તે ફક્ત ગુજરાતના છે, પરંતુ હવે આ લોકોનું જે આખું નેટવર્ક જોઈ રહ્યા છે એના પરથી લાગી રહ્યું છે કે ફક્ત ગુજરાત સુધી આ કારસ્તાન સીમિત નથી. આ આખું કૌભાંડ, આખું નેક્સસ છે, દેશભરમાં ફેલાયેલું છે. એ આપણે તપાસવું જરૂરી છે. હવે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તેના વિશે વાત કરીએ. ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર જોવા મળી રહી છે. ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવતાની સાથે જ હવે સાયબર ક્રાઇમે ગુજરાત ફર્સ્ટના અહેવાલની નોંધ લીધી છે અને સાયબર ક્રાઇમ આ બાબતે હવે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. સાયબર ક્રાઇમની ટીમ વાયરલ વિડીયો અંગે તપાસમાં લાગી ચૂકી છે. સાયબર ક્રાઇમની ટીમ વિડીયોની તપાસ કરી રહી છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલની આ મોટી અસર, ગુજરાત ફર્સ્ટના અહેવાલનું સંજ્ઞાન લેવામાં આવ્યું. વિડીયોનો વેપલો કરતા હલકટોનું ગુજરાત ફર્સ્ટ એક બાદ એક પર્દાફાશ કરી રહ્યું છે. નારીની આબરૂ લેતા નરાધમોને ગુજરાત ફર્સ્ટ તેના અંજામ સુધી પહોંચાડશે. વિડીયોનો વેપલો કરતા હેવાનોને ગુજરાત ફર્સ્ટ નહીં છોડે અને હવે નજર છે સાયબર ક્રાઇમની તપાસ પર. થોડી ક્ષણોમાં તેમની પ્રેસ કોન્ફરન્સ પણ આવી રહી છે, તે પણ આપને બતાવીશું. અમારા સહયોગી વિક્રમ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તે કોઈ કેટલીક વિગત લઈને આવ્યા છે. બિલકુલ વિકાસ, આપણે ઘણા સમયથી આ બતાવી રહ્યા છીએ અને આપણે એક ટેલિગ્રામ લિંકની વાત કરી રહ્યા છીએ અને આ ટેલિગ્રામ લિંક કે જેની અંદર અલગ અલગ પ્રકારના જે અહીંયા પેકેજીસ જે છે, આ ગ્રુપ જે છે એ બતાવવામાં આવ્યા છે અને આ ગ્રુપની અંદર જે વાત કરવામાં આવી રહી છે, આ ગ્રુપ ટેલિગ્રામ લિંક, એની નીચે એક અકાઉન્ટ જે છે એનું જે આઈડી છે લખવામાં આવ્યું છે, આઈડીનું નામ સ્પાઇસ કરીને આઈડી જે છે એ spice08 _spice_08 નામનું આ આઈડી જે બતાવવામાં આવે છે, એ આઈડી ઉપર જ્યારે મેસેજ કરવામાં આવ્યો ત્યારે એ અત્યારે એક્ટિવ છે. આ spice_08 નામનું આ જે આઈડી છે એને મેં મેસેજ કર્યો કે હે, આ જે ગ્રુપ છે એ ગ્રુપ વિશેની ડિટેલ જોઈએ છે. આ જ્યારે વાત કરવામાં આવી ત્યારે અહીંયા આ એક્ટિવ છે, આ છોકરો કે છોકરી કે જે પણ આ વ્યક્તિ છે એ અત્યારે એક્ટિવ છે અને લોકો આ ગ્રુપ જે છે એમાં જઈ રહ્યા છે, ટેલિગ્રામ લિંકમાં જઈ રહ્યા છે અને આના વ્યૂઝ વધારી રહ્યા છે. એટલે અહીંયા આ સવાલ એ થાય કે આ વ્યક્તિ એક્ટિવ છે, એ વ્યક્તિ પાસે જે પેકેજીસ જે આ ગ્રુપ માંગવામાં આવે છે એની વિગતો એ અત્યારે આપી રહ્યો છે. એટલે મુફદ્દલ અહીંયા સવાલ એ થાય કે બીજી એક ઘટના જે અહીંયા એ પણ બની છે કે લોકો આ ટેલિગ્રામ લિંક જોઈ રહ્યા છે, ટેલિગ્રામ લિંકમાં જઈ રહ્યા છે અને આના વ્યૂઝ વધારી રહ્યા છે. બિલકુલ. અને વિક્રમ, આપણે સૌથી મોટું અપડેટ અત્યારે દર્શકોને જણાવી દઈએ. મહિલાઓના પ્રાઇવેટ વિડીયો ઇન્ટરનેટ પર વેચવાના કૌભાંડમાં થોડી વારમાં સાયબર ક્રાઇમ મોટો ધડાકો કરશે. ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ દર્શાવ્યો હતો. આ અહેવાલની સીધી અસર ગુજરાત સાયબર ક્રાઇમ સુધી પહોંચી છે અને સાયબર ક્રાઇમની ટીમ અત્યારે ટેકનિકલ જે ટીમ છે તપાસમાં લાગી ગઈ છે. અને આપણી સાથે ડોક્ટર કમલેશ રાજગોર જોડાઈ ગયા છે. કમલેશજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે આ વિડીયોઝ અંગે ગુજરાત ફર્સ્ટ એક અહેવાલ દર્શાવી રહ્યું છે, હોસ્પિટલની અંદર મહિલા દર્દીનું ચેકઅપ થતું હોય એ સમયે જ્યારે મહિલા નિર્વસ્ત્ર હાલતમાં હોય એટલો પોર્શન ઇન્ટરનેટ પર કેટલાક વિકૃતો વેચી રહ્યા છે. 900 થી 1000 રૂપિયામાં નારીની આબરૂની નીલામી ચાલી રહી છે. કમલેશજી, આપની પ્રતિક્રિયા શું છે?
ચોક્કસ જે પણ હોસ્પિટલનો વિડીયો અપલોડ થયો હશે યુટ્યુબ ઉપર કે બીજે કોઈ બી જગ્યાએ એ એક ગંભીર ગુનો છે અને સાયબર ક્રાઇમની અંદર એની તપાસ ચાલી રહી હશે, તમે જોઈ શકો છો. હું એવું માનું છું કે ચોક્કસ કોઈ પણ વ્યક્તિની સંમતિ વગર કોઈ પણ પ્રકારનો વિડીયો ઉતારી શકાતો નથી હોસ્પિટલમાંથી. અને નાની મોટી સરકારી હોસ્પિટલો કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જો કઈ કામગીરી કરવાની હોય તો એ પણ એ દર્દીની મંજૂરી હોય તો જ એના સગાવાલાને આપણે એની જાણ કરી શકીએ, બાકી સગાવાલાને જાણ પણ કરી શકાતી નથી. એટલે આ એક ગંભીર ગુનો છે અને જે પણ ગુનાપાત્ર લોકો હોય, સરકારી હોય કે પછી પ્રાઇવેટ સેક્ટરના લોકો હોય, એ બધા જ ગુનાને પાત્ર છે અને એની સામે જે પણ કલમોના આધારે જે પણ કાયદેસરની કાર્યવાહી થશે એ થશે. ડોક્ટર કમલેશજી, મારો એક સવાલ એ છે કે આ જે જગ્યા હોય હોસ્પિટલની, આ જે જગ્યા કે જ્યાં ડોક્ટર જે મેડિકલ જે ચેકઅપ કરી રહ્યા હોય, જ્યાં સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાની જરૂર પડે ચેકઅપ માટે, એ પોર્શનમાં સીસીટીવી કેમેરા રાખવાની સંમતિ છે ખરી? નહીં, ચોક્કસ. કોઈ પણ હોસ્પિટલની અંદર અત્યારે સીસીટીવી કેમેરા રાખવાની સંમતિ છે, પરંતુ એક્ઝામિન જ્યાં આગળ કરવાનું હોય ત્યારે સીસીટીવી કેમેરાનું બહાર પ્રદર્શન થાય એ રીતે કોઈ પણ હોસ્પિટલની અંદર આવી વ્યવસ્થા હોતી નથી. હા, લેપ્રોસ્કોપિક કોઈ ઓપરેશનો થતા હોય તો બહાર બેઠા એના સગા જોઈ શકે અને અંદર ઓપરેશન ચાલતું હોય તો એ લેપ્રોસ્કોપીમાંથી જે કેમેરામાંથી જે દેખાતું હોય એટલું જ એ લોકો બહાર જોઈ શકતા હોય છે, એન્ડોસ્કોપી હોય કે બીજી કોઈ પ્રોસેસ હોય. બાકી જો આ કોઈ પણ લેડીઝની અંદર આ રીતે તપાસ કરવાની હોય અને કપડાવિહીન આ રીતે ઓપરેશન થતું હોય તો એ ઓપરેશનના પોઝ પણ બહાર પણ નહીં આપવાના અને સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ થાય એવા કોઈ કેમેરામાં આપી શકતા નથી અને એ કાયદેસર ગુનો બને છે. ડોક્ટર કમલેશજી, આપને જાણીને આંચકો લાગશે કે ન માત્ર આ એક્ઝામિન એરિયા છે ત્યાંના સીસીટીવી ફૂટેજ, પણ આ પ્રકારના ટેલિગ્રામ પર ગ્રુપ એક્ટિવ છે જે કોઈ પણ પ્રકારનું ઇન્જેક્શન અપાઈ રહ્યું હોય નારીને, એનું કોઈ મેડિકલ એક્ઝામિનેશન થઈ રહ્યું હોય, ગાયનેકોલોજીસ્ટ એનું કોઈ એક્ઝામિનેશન કરી રહ્યા હોય, આવા અલગ અલગ વિડીયોઝ વેચવામાં આવી રહ્યા છે. 999 રૂપિયાથી માંડીને 1500, 2000 રૂપિયા જેવો એનો ચાર્જ છે અને એ આવા 1, 2, 5 નહીં, હજારો વિડીયો અવેલેબલ છે. ચોક્કસ જે બી લોકોએ વિડીયો ઉતાર્યા છે એ લોકોની તપાસ થશે અને તપાસના અંતે જે પણ જવાબદાર લોકો હશે એની સામે જે કાયદાકીય કાર્યવાહી હશે થશે. પરંતુ આ એક ગંભીર ગુનો કહી શકાય અને આ પ્રાઇવસી એક્ટની અંદર મેડિકલ ટર્મિનોલોજી નહીં પણ દરેક બીજા બી સામાજિક રીતે પણ આ એક દૂષણ કહી શકાય કે જે આ રીતે વિડીયો અપલોડ કરે છે. ચોક્કસ ડોક્ટર મિત્રો આમાં ક્યાંક ઇન્વોલ્વ હશે કે નહીં એ ખબર નથી, પરંતુ ડોક્ટરોને પણ સીધી રીતે જવાબદારી હોય છે કે પોતાના આવેલા કોઈ પણ પેશન્ટની પ્રાઇવસી અથવા તો પ્રાઇવસી તપાસ કરો કે પ્રાઇવસી કોઈ રોગનું નિદાન કરો તો એ પણ આપણે એને સગાવાલાને સંમતિ વગર આપી શકતા નથી અને વિડીયો પણ બહાર અપલોડ કરી શકતા નથી અથવા તો સીડી પણ આપી શકતા નથી. આભાર ડોક્ટર કમલેશજી અમારી સાથે જોડાવા બદલ. તો ખૂબ જ મહત્વની વિગતો વિકાસ આપી છે એમણે કે જે એક્ઝામિન એરિયા છે, બિલકુલ જે એક્ઝામિન એરિયા છે ત્યાં સીસીટીવી નથી રાખી શકાતા. આપણી સાથે જાગૃતિ પંડ્યા જોડાયા છે, એડવોકેટ જાગૃતિ પંડ્યા. જાગૃતિજી સ્વાગત છે. અચ્છા, મહિલા બાલ વિકાસ વિભાગના પૂર્વ અધ્યક્ષ છે. જાગૃતિજી, આપનું સ્વાગત છે. ઇન્ટરનેટ પર આ રીતે મહિલાના પ્રાઇવેટ પાર્ટના જ્યારે ચેકઅપ એક્ઝામિન ચાલતું હોય કોઈ હોસ્પિટલની અંદર, ત્યારે એના સીસીટીવી જે કેપ્ચર થયા હોય એ ટુકડાઓ વેચવાનું એક વિકૃત કૌભાંડ ચાલી રહ્યું છે જેનો આજે ગુજરાત ફર્સ્ટે પર્દાફાશ કર્યો છે. આપને શું લાગે છે, કોણ લોકો હોઈ શકે, ક્યાં ચૂક છે જેથી આવા કૌભાંડો પણ ચાલે છે? ચોક્કસ આજે જે ઘટના જાણમાં આવી છે કે મહિલાઓની પ્રાઇવસી જેને કહેવાય કે આ રીતે વિડીયો ઉતારીને વાયરલ કરવાનું એક મોટા લાગે છે કે એમની સુધી અવાજ નથી પહોંચી રહ્યો. જાગૃતિજી આપણી સાથે
તો નારીની આબરૂ લેતા જે નરાધમો છે તેને પકડવા જરૂરી છે, એ માટે જ ગુજરાત ફર્સ્ટે આ મુહિમ ઉપાડી છે. વિડીયોનો જે વેપલો કરનાર શખ્સો છે તેમને ગુજરાત ફર્સ્ટ ઉઘાડું પાડતું રહેશે. તેમની એક એક હિલચાલ પર નજર છે. સાયબર ક્રાઇમ પર હવે તપાસમાં લાગી ગઈ છે, પરંતુ આખરે આવા લોકો છે કે જે નરાધમો છે તેમની આવી હિંમત કેવી રીતે થઈ, તેમની આ જે વિકૃતતા છે તેને હટાવવી પણ જરૂરી છે. સાયબર ક્રાઇમ જો કે હવે આ બાબતે તપાસમાં જોડાઈ ગઈ છે. નજર એના પર છે, કારણ કે હવે ગમે ત્યારે સાયબર વિભાગની એક પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે, જેમાં કેટલાક નિવેદન આપવામાં આવશે. આખરે તપાસ કઈ દિશામાં ચાલી રહી છે તે પણ બતાવવામાં આવશે, અને અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમની તપાસમાં શું શું બહાર આવ્યું છે. હવે આપને ફરી એકવાર જણાવી દઉં, જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે તેમને ફરી એકવાર જણાવી દઉં કે એક આખો ધીકતો ધંધો ચાલી રહ્યો છે, વેપલો ચાલી રહ્યો છે. શેનો? જો તમે હોસ્પિટલમાં તપાસ કરવા જાઓ છો તો તમારા ચેકઅપના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. આપણી સાથે જાગૃતિબેન પંડ્યા ફોનલાઈન પર ફરી એકવાર જોડાઈ ગયા છે. જાગૃતિબેન, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જે રીતે મહિલાઓનો ચેકઅપના બહાને તેમના વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે, એને એ બાબતે આપ શું કહેશો? પહેલા તો ચોક્કસ આજે જે ઘટના બની છે કે મહિલાઓને પરીક્ષામાં જ્યારે મહિલા ડોક્ટરો પાસે જાય છે અને આ રીતે એક મોટું સ્કેન્ડલ, મહિલાઓના પરીક્ષણ દરમિયાનના વિડીયો વાયરલ કરવાનું જે મોટું એક વેપાર બનાવવામાં આવ્યું છે, આ ખરેખર શરમજનક ઘટના છે. આપણા સામાજિક માટે પણ જેને કહેવાય કે સામાજિક દૂષણ છે, ચિંતાનો વિષય છે. ચોક્કસ આના તથ્ય સુધી પહોંચવું જોઈએ. આપે જેમ હમણાં જ કહ્યું, સાયબર ક્રાઇમ પણ આના માટે લાગી ગઈ છે. આના ઉપર ચોક્કસ આગળની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને દરેક જે મિત્રો છે, દરેક સરખા નથી હોતા, પણ ડોક્ટર મિત્રો પણ પોતાના જ પ્રોફેશન માટે ક્યાંક ને ક્યાંક આવું જ્યારે બને છે ત્યારે લોકો શંકાની નજરે જુએ. તો આ ઘટનાને આપણે જેને કહેવાય કે સાયબર ક્રાઇમ દ્વારા આપણે અટકાવવી જોઈએ. ફરી આ ઘટના ન બને. મહિલાઓની પ્રાઇવસી, જેને કહેવાય કે કાયદો પણ કોઈની, આપણો એવું કહે છે કે કોઈની પ્રાઇવસીને તોડવાનો અધિકાર નથી, અને છતાં જે આ ઘટના બની છે, જે પણ હોસ્પિટલમાં ઘટના બની છે, એના સ્ટાફ જે પણ આ જવાબદાર છે એની સામે ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એફઆઈઆર નોંધાવી જોઈએ, અને આપણે માનીએ કે આવી ઘટના ફરીવાર ન થાય, જેથી કરીને જ્યારે કોઈ પણ. અને જાગૃતિબેન, આ આખો મામલો હોસ્પિટલ સુધી સીમિત નથી. ઘણા બધા વિડીયો એવા પણ છે કે લોકો ગંગા સ્નાન કરવા ગયો ત્યાંના પણ વિડીયો છે, જે ગામડાઓમાં જે મહિલાઓ આજતે જાય છે તેના પણ વિડીયો છે, શૌચાલય જાય છે તેના પણ વિડીયો બનાવવામાં આવ્યા, ઇન્જેક્શન મારવામાં આવે છે એના છે, જીમના વિડીયો છે, ઘણા બધા વિડીયો છે બાગ બગીચાના, એકમાત્ર હોસ્પિટલના નથી. બિલકુલ બિલકુલ. એટલે આપણે કહ્યું એમ ઘણા બધા આપણે સૌનો હવે આપણે સૌને આનો અર્થ એવો થયો કે આપણે પળે ચેતવાની જરૂર છે કે ડિજિટલ યુગમાં આપણે જીવી રહ્યા છીએ, પણ એનો દુરુપયોગ જે થઈ રહ્યો છે, એટલે સામાજિક દૂષણને આ નાથવા માટે સાયબર ક્રાઇમ માનું છું કે ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરીને આ ઘટનાને રોકવાનો પ્રયાસ કરશે. બિલકુલ. જે દર્શક મિત્રો આપને સાંભળી રહ્યા છે, આ ગુજરાત ફર્સ્ટ અત્યારે જોઈ રહ્યા છે, એમને આપ શું અપીલ કરશો, એમને શું કહેવા માંગશો આપ? ચોક્કસ હું એટલું કહીશ કે આપણે એટલું જ કે ઘટનાઓ બને છે, પણ આનાથી આપણે એ પણ શીખવાનું છે કે આપણે પણ હંમેશા હર પળે સજાગ રહેવું પડશે. ચોક્કસ સાયબર ક્રાઇમ છે કે જે પણ સરકાર એની સામે કાયદાઓ દ્વારા પગલાં લેશે, પણ આપણા સૌના માટે સામાજિક દૂષણોને રોકવા માટે, સચેત થઈને એને અટકાવવા માટે આપણે પણ હંમેશા ને હંમેશા જાગૃત રહેવું પડશે. બિલકુલ. આભાર જાગૃતિજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો દર્દીઓની ગોપનીયતાનો હનન થઈ રહ્યું છે, અને ન માત્ર દર્દીઓ પરંતુ ઘણા બધા આવા કિસ્સાઓ છે જ્યાં લોકોની પ્રાઇવેસીનો ભંગ થઈ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, અને હવે ગુજરાત ફર્સ્ટ પર વિકૃત હેવાનોનો બીજો મોટો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ કરવા જઈ રહ્યું છે. વિડીયો ખરીદવા માટે ગુજરાત ફર્સ્ટે QR કોડ મેળવ્યો છે. બિલકુલ, આ સૌથી મોટું અપડેટ, સૌથી મોટો પર્દાફાશ. ગુજરાત ફર્સ્ટે એક QR કોડ મેળવ્યો છે. એ QR કોડ કે જેના થકી આ હેવાનો જે આખું કૌભાંડ ચલાવે છે ત્યાં તમારે પેમેન્ટ કરવું હોય તો એમની પાસે એક ટેલિગ્રામ ચેનલ પર જઈને QR કોડ મેળવ્યો છે, અને QR કોડને જ્યારે સ્કેન કર્યું ગુજરાત ફર્સ્ટની ટીમે, તો એ એકાઉન્ટનું નામ સામે આવ્યું છે જે એકાઉન્ટ પર નાણાં માગવામાં આવ્યા. એટલે કે તમારે જો આવા વિકૃત વિડીયો જોઈતા હોય તો આ QR કોડ સ્કેન કરો. એ QR કોડ જ્યારે સ્કેન કર્યો તો જે નામ સામે આવ્યું છે આપણી પાસે, પ્રજ રાજેન્દ્ર પાટીલ,
હવે આ એકાઉન્ટ કોનું છે અને આ વિકૃતો વાપરી રહ્યા છે કે કેમ એ તપાસનો વિષય છે. એકાઉન્ટની સત્યતા ચકાસવાનું કામ તપાસ એજન્સીનું છે. ગુજરાત ફર્સ્ટે QR કોડને સ્કેન કર્યો તો એમાં જે નામ સામે આવ્યું છે એ હું આપને બતાવી રહ્યો છું. પ્રજ રાજેન્દ્ર પાટીલ નામ છે. આ એકાઉન્ટ કોઈનું પડાવી લેવાયું છે, ખરીદાયું છે. આ એકાઉન્ટના ઓનર આ કૌભાંડમાં સંકળાયેલા છે કે કેમ તે અંગેની કોઈ પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું. તપાસનો વિષય છે. પણ મારી સાથે માનસી પણ છે, વિક્રમ પણ છે. કઈ રીતે માનસી આ જે આપણે આ એકાઉન્ટ સુધી પહોંચ્યા, કઈ રીતે પહોંચ્યા? મુફદ્દલ, જ્યારે તપાસ કરવામાં આવી આ એક એકાઉન્ટ પર મેં અને વિક્રમે સર્ચ કર્યું, જેમાં એકાઉન્ટ પર મેસેજીસ કરવામાં આવ્યા. અમે લોકો એવા મેસેજીસ કર્યા કે અમારે આનું સબસ્ક્રિપ્શન જોઈએ છે. ટેલિગ્રામમાં વાતચીત કરી અને એના સબસ્ક્રિપ્શન માટે વાતચીત કરી. વાતચીત કરવામાં આવે છે ત્યારે એક સ્કેનર મોકલે છે અને જ્યારે સ્કેનર મોકલે છે તો એ નામ આવે છે. સ્કેનરમાં એ વ્યક્તિનું નામ આવે છે અને વ્યક્તિનું નામ છે પ્રજ રાજેન્દ્ર પાટીલ, જે દાવો કરી રહ્યું છે. એનો મતલબ એ થયો કે જે એકાઉન્ટમાં આપણે પે કરી રહ્યા છે તે વ્યક્તિનું નામ રાજેન્દ્ર પાટીલ છે અને મહિલાઓના સન્માન સાથે, મહિલાઓની ગરિમા સાથે જ્યાં દુષ્કૃત્ય કરવામાં આવી રહ્યું છે, શક્યતા એવી પણ છે કે આ રાજેન્દ્ર પાટીલ નામના શખ્સે જ આ દુષ્કૃત્ય કર્યું હોય. આખું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. અમને એવું પણ પૂછવામાં આવે છે કે શું તમને હજુ પણ વિડીયોઝ જોઈએ છે, શું તમને આગળ પણ સબસ્ક્રિપ્શન લેવું છે, કયા ગ્રુપનું સબસ્ક્રિપ્શન લેવું છે, તમામ બાબતો પૂછવામાં આવે છે. વિક્રમે વાત કરી છે. વિક્રમ, શું વાત થઈ? બિલકુલ, એટલે પહેલા આપણે એને ટેલિગ્રામ પર મેસેજ કર્યો કે યસ અમારે આ ગ્રુપ જોઈએ છે, અને ગ્રુપ જોઈએ છે એવું કહેતાની સાથે જ એણે અમને એક ઓફર કરી કે જો તમારે બધી જ ચેનલ માટે જોઈતા હોય તો 8,000 રૂપિયા તમારે આપવાના થશે તેવી વાત એણે કરી. 8,000 રૂપિયા આપવાની વાત કરી તો એણે થોડીક વધારે પૂછપરછ કરી, મારા વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ એણે બધી જ ચેનલ માટે અલગ અલગ ઓફર કરી. એણે 8,000ની ઓફર કરી, 4,000ની ઓફર કરી અને પછી એક જે QR કોડ આપ્યો હતો અને QR કોડ આપ્યા પછી એણે જ્યારે અમે QR કોડને સ્કેન કર્યો ત્યારે આ નામ જે સામે આવ્યું છે. બિલકુલ, અને અત્યારે આ નામ જ્યારે સામે આવ્યું છે રાજેન્દ્ર પાટીલ, તે બાબતે પણ તપાસ થવી જોઈએ. સાયબર ક્રાઇમ પણ અત્યારે તપાસ કરી રહી છે અને થોડી જ વારમાં સાયબર ક્રાઇમની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે. આખું નેટવર્ક કોણ ચલાવતું હતું, કેવી રીતે ચાલતું હતું, મહિલાઓના આ વિડીયો કેવી રીતે બહાર આવ્યા છે, આ વાયરલ કેવી રીતે થયા છે તે દિશામાં તપાસ કરવામાં આવશે. આ સાથે જ કેટલા લોકો આમાં જોડાયેલા છે, આ ટેલિગ્રામ ગ્રુપ છે, યુટ્યુબ ચેનલ છે, તેમાં કેટલા લોકોએ સબસ્ક્રિપ્શન લીધા છે, કેટલા લોકો જોડાયેલા છે, તે પણ એક સવાલનો વિષય છે. અને આખું નેટવર્ક કોણ ચલાવી રહ્યું હતું, ટેલિગ્રામ ગ્રુપ છે તેના એડમિન કોણ છે, કેટલા લોકો એડમિન છે, આ સીસીટીવી નું એક્સેસ ક્યાંથી આવે છે આ લોકો પાસે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓ જે પ્રેગ્નેન્ટ હોય ખાસ કરીને તે લોકોના જે સારવારના વિડીયો જે છે તે આવી રહ્યા છે. આ કઈ પ્લેટફોર્મ ઉપરથી જોવા મળી રહ્યું છે અને ક્યાંનું હોવાનું અનુમાન લાગી રહ્યું છે અને સાયબર ક્રાઇમ દ્વારા કયા પ્રકારનો ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે? સાયબર ક્રાઇમ અમદાવાદની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમના ધ્યાને આજે એક યુટ્યુબ ચેનલ આવેલી હતી કે જે યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ સમયે એક હોસ્પિટલના જેમાં મહિલાઓ સારવાર માટે જાય છે અને ઇન્જેક્શન આપતા હોય તો એવા વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને આ વિડીયોમાં પછી ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ચેનલની બી લિંક આપવામાં આવેલી છે. તો અત્યારે સાયબર ક્રાઇમે આ બંને આ જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે. પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડે છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ કઈ હોસ્પિટલનો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી. એ બાબતની અમે આગળ તપાસ કરી રહ્યા છીએ. પોલીસ દ્વારા કયા પ્રકારની કલમ હેઠળ ગુનો દાખલ થશે અને આ કયા પ્રકારનો ગુનો બને છે? આ જે છે એ પોલીસ જે સાયબર ક્રાઇમ છે એ આઈટી એક્ટની હેઠળ કલમ 66E એટલે વાયોલેશન ઓફ પ્રાઇવસી અને 67 એટલે કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કોઈ બીભત્સ મટીરિયલ પ્રોપાગેટ કરવું, વાયરલ કરવું, તો એમની કલમ અને બીજી જો લાગતી પડતી કલમ હોય એ બાબતમાં અમે તપાસ એ કરી રહ્યા છીએ કે હજી વિડીયોનું અંદર બીજા જે વિડીયો છે એનું કન્ટેન્ટ શું છે, તો જો બીજી કલમ કોઈ ઉમેરી શકાય BNSની તો એ બી અંદર દાખલ કરવામાં આવશે. કેટલી લિંક છે? ધારો કે આપણે કીધું કે એક લિંક છે યુટ્યુબમાં, આવી કેટલી લિંક છે ને એ લિંકમાં કેટલા વિડીયો અત્યારે અપલોડ થયા છે?
હું તમને કરેક્ટ કરું કે એ લિંક નથી, એક યુટ્યુબની એક ચેનલ છે, એ ચેનલ ઉપર 7 વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને એ ચેનલ બધા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે. તો એ જે યુટ્યુબ ચેનલ છે અને જે ટેલિગ્રામ ગ્રુપ છે તો એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની અમે તૈયારી કરી છે. પ્રાઇમરી આ ગ્રુપ ક્યારે શરૂ થયું છે? કારણ કે જ્યારે ક્રિએટ થયું હોય તો એનો વિગત આવતી હોય છે, તો તપાસ કરી તો પ્રાઇમરી સામે આવ્યું કે ટેલિગ્રામનું ગ્રુપ કેટલું, કારણ કે અલગ અલગ 11 જેટલા ગ્રુપો છે, તો આપણને હાલ કેટલા ધ્યાન ઉપર આવ્યા છે અને કઈ રીતે? જે યુટ્યુબની ચેનલ છે એ 6 જાન્યુઆરીના ક્રિએટ થયેલી છે અને જે ટેલિગ્રામનું ગ્રુપ છે એ સપ્ટેમ્બરમાં ક્રિએટ થયેલું છે, સપ્ટેમ્બર 2024માં. સર, ત્યારથી કેટલા લોકો જોડાયેલા છે આ ગ્રુપમાં? પ્રાઇમરી તપાસ કરી તો શું છે એવું કંઈ જાણવા? એ બાબતની અમે બધી તપાસ કરી રહ્યા છીએ, કેમ કે યુટ્યુબમાં જે મેમ્બર ગ્રુપમાં જોડાતા યા તો ટેલિગ્રામમાં જે મેમ્બર જોડાતા હોય છે ટેમ્પરરી અમુક લીવ બી કરતા હોય છે. અત્યારે એવી રીતના છે કે 90+ મેમ્બર્સ એ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયેલા છે. સર, ખાસ તો આ જે ગ્રુપ છે તેની અંદર ગુજરાતીમાં સંવાદ જોવા મળ્યો છે, તો આ દિશામાં કોઈ તપાસ છે? ગ્રુપ ક્યાંથી બનેલું છે? અમદાવાદનું ગુજરાત? નહીં, આગળ હું તમને કરેક્ટ કરીશ. ગ્રુપમાં કોઈ ગુજરાતીમાં સંવાદ નથી મળેલો. જે ટેલિગ્રામનો યુટ્યુબમાં જે વિડીયો પોસ્ટ કરેલો છે એમાં જે પેશન્ટ છે અને જે નર્સ હોય છે એમને જે બે કોન્વર્ઝેશન છે એ ગુજરાતીમાં છે. આ જે ગ્રુપ છે ટેલિગ્રામનું એમાં સાઉથ ઇન્ડિયાના બી અમુક વિડીયો હોવાનું ક્લેમ કરે છે. વિડીયો એમાં કોઈ અત્યાર સુધીમાં વિડીયોમાં લિંક નથી આવી, ખાલી સ્નેપશોટ મૂકેલા છે. આજે લીક છે સર, એમાં અત્યારે જે પ્રયાગરાજનો કુંભ મેળો ચાલી રહ્યો છે તેમાં જે મહિલાઓ સ્નાન કરતી હોય તે પ્રકારના પણ આમાં વિડીયો અપલોડ થયેલા છે. બીજી તરફ અશ્લીલ અભદ્ર જે દ્રશ્યો છે તે પણ આમાં જોવા મળી રહ્યા છે. જે હું તમને કહું છું કે એ ગ્રુપમાં સ્નેપશોટ મૂકવામાં આવેલા છે અને અમુક પૈસાની ડિમાન્ડ કરવામાં આવેલી છે. ઘણીવાર એવું બી હોઈ શકે છે સ્કેમસ્ટર અમુક વિડીયો એની પાસે ડેટા હોય છે અને પછી ક્લેમ કરે છે એમની પાસે બીજો ડેટા હોય એવું, અને પૈસા લઈને સ્કેમ બી કરતા હોય છે. તો એમાં કોઈ વિડીયોની લિંક નથી આપવામાં આવી, અમુકના સ્નેપશોટ ને સ્નિપેટ આપવામાં આવેલા છે. સર, આ ગ્રુપ કોઈ એજ્યુકેશનલ પર્પઝથી બનાવવામાં આવ્યું છે કે કોઈ અભદ્ર કારણોસર બનાવવામાં? એ જે મેં પહેલા કીધું કે એમાં જે કન્ટેન્ટ મૂકવામાં આવેલું છે એમાંથી કોઈ એજ્યુકેશન પર્પઝ જણાતો નથી. એમાંથી બીબસ મટીરિયલ અપલોડ કરવામાં આવે છે. ખરા કે ડેટાનું વેચાણ થતું હોય, આવા પ્રકારના વિડીયોનું વેચાણ, તમારા અનુભવ પ્રમાણે પૂછું છું, તમારા અનુભવમાં ક્યારે એવું છે ખરા કે આવા પ્રકારના ડેટાનું વેચાણ, ખરીદ વેચાણ થતું હોય આવા પ્લેટફોર્મ ઉપર? ઘણીવાર આવા જો પ્રાઇવસીનો ભંગ કરતા વિડીયો હોય છે, ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હોય છે, તો ત્યાંથી લઈને પછી આવા ગ્રુપ્સ ક્લેમ કરતા હોય છે કે તેમની પાસે આવો એક્સક્લુઝિવ ડેટા છે અને પછી પૈસાની એમાંથી કમાણી કરવામાં આવતી હોય છે. કેમ કે જે અન્ય વિડીયો છે એમાં કોઈ ટાઈમ સ્ટેમ્પ નથી. આ વિડીયો જે એમાં છે એમાં જે સીસીટીવી ફૂટેજ છે એમાં 16/2024 એવું દર્શાવવામાં આવેલું છે. તો એ બાબતની અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ અને એની તપાસ કરી રહ્યા છીએ. સોનોગ્રાફી કરતા પણ અમુક ફૂટેજ આવા સમાવવામાં આવેલા છે નથી. આગળનું તમને ક્રિએટ કરું છું, એ ગ્રુપમાં એવું ક્લેમ કરવામાં આવેલું છે. જે 7 વિડીયો અપલોડ કરવામાં આવે છે એમાં મોસ્ટલી બધા વિડીયોમાં ઇન્જેક્શન આપતા હોય છે એવા વિડીયો છે, સોનોગ્રાફીના કોઈ વિડીયો નથી. કયા કયા મુદ્દાઓ પર કઈ થિયરી, કયા પોઈન્ટ ઉપર તપાસ કરશે? એ અમે આગળ તપાસનો વિષય છે. હવે કોઈ માહિતી અમે ડાયવર્ટ નહીં કરીએ જેનાથી જે એક્યુઝ છે એમને કોઈ ફાયદો મળે. તો એ બાબતની અમે તપાસ, જેવું બી અમને કોઈ લીડ મળશે અને કોન્ક્રીટ માહિતી મળશે આપને પ્રેસ કોન્ફરન્સ મારફતે જાણ કરવામાં આવશે. તો 6 જાન્યુઆરી યુટ્યુબ ચેનલ ક્રિએટ થઈ હતી તેવું સાયબર ક્રાઇમ તરફથી કહેવાયું છે. કન્ટેન્ટમાં કોઈ જ એજ્યુકેશનલ પર્પસ દેખાતું નથી. જી હા, આ કન્ટેન્ટમાં જે અલગ અલગ સેગમેન્ટ આપ જોઈ રહ્યા છો, ચેનલ A, ચેનલ B, ચેનલ C, એ તમામમાં સીસીટીવી હિક મેડિકલ એક્ઝામના 1000 રૂપિયા, સીસીટીવી ઇન્જેક્શન ગ્રુપના 1000 રૂપિયા લખ્યું છે. તમિલ ઇન્જેક્શન ગ્રુપના 1500 રૂપિયા છે. આરકે હોસ્પિટાલિટી ઇન્જેક્શન ગ્રુપના પણ 1000 રૂપિયા, 1500 રૂપિયાના ભાવે આ મહિલાઓનું સન્માન વેચવામાં આવી રહ્યું છે, મહિલાઓની ગરિમા વેચવામાં આવી રહી છે. હાલ તો સાયબર ક્રાઇમે કહ્યું છે કે આ વિડીયોઝ જે છે તે કોઈ જ એજ્યુકેશનલ પર્પસ માટે નહોતા અને સાયબર ક્રાઇમની ટીમ વિડીયોની તપાસ કરી રહી છે. કઈ હોસ્પિટલના આ વિડીયો છે, આ વિડીયો ક્યારે સામે આવ્યા હતા, ક્યારે ઉતારવામાં આવ્યા હતા, તે તમામ દિશામાં અત્યારે તપાસ ચાલુ છે. સૌથી મોટો સવાલ એ છે કે આ વેબલો આખું નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે ચેક કરવાનો પ્રયાસ કર્યો, એ જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ પર અમે મેસેજ કર્યો, તેમાંથી એક શખ્સનો અમને રિપ્લાય આવ્યો હતો. કહ્યું હતું કે જો તમારે સબસ્ક્રિપ્શન જોઈતું હોય તો આટલા વિડીયોના 8000 રૂપિયા થશે, આટલા વિડીયોના 4000 રૂપિયા થશે અને આખરે છેલ્લે 4000 રૂપિયા માટે તેને સ્કેનર મોકલ્યું. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે એ સ્કેનરને સ્કેન કર્યું તો નામ સામે આવ્યું પ્રજ રાજેન્દ્ર પાટીલ. જી હા, તેનો યુપીઆઈ આઈડી પણ સામે આવ્યો છે. પરંતુ અમે સાયબર ક્રાઇમને પણ હવે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે આ જે પ્રજ રાજેન્દ્ર પાટીલ નામનો જે શખ્સ છે તેની તપાસ કરવામાં આવે. શું આ નેટવર્કની પાછળ છે એ શખ્સ જ છે કે શું પછી તેની સંડોવણી છે? આ તમામ દિશામાં તપાસ થવી જરૂરી છે, કારણ કે સવાલ અહીં મહિલાઓના સન્માનનું છે, મહિલાઓની સુરક્ષાનું છે.
આ મહિલાઓ હોસ્પિટલમાં ચેકઅપ માટે જાય, રૂટીન ચેકઅપ માટે જાય, સારવાર કરાવવા માટે જાય, પ્રેગ્નન્સી ચેકઅપ માટે જાય, ત્યારે મહિલાઓને ખબર પણ નહીં હોય કે તેમના આવી નિર્વસ્ત્ર હાલતમાં વિડીયોઝ ઉતરતા હશે અને આ વિડીયોનો મોટા પાયે રેકેટ ચાલે છે, કૌભાંડ ચાલે છે, વેપલો ચાલે છે અને કોણ હશે એવા આવારા નફ્ફટ તત્વો જેમના કારણે આ મહિલાઓના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ફરતા થયા છે અને ન જાણે કેટલા એવા લોકો હશે, હજારો કરોડો લોકો, એ તમામ લોકોએ આ મહિલાઓની સારવારના દ્રશ્યો જોયા હશે। ટેલિગ્રામ ચેનલ પર જ્યારે જોવામાં આવે તો અલગ અલગ સેગમેન્ટ્સ છે અને તેમાં મહાકુંભ ચાલી રહ્યું છે। મહાકુંભમાં ગંગા સ્નાન કરવા માટે જે મહિલાઓ જાય છે તે મહિલાઓના ગંગા સ્નાનના પણ વિડીયો સામે આવે છે। કઈ હદે આ શખ્સ વિકૃત હશે, રાક્ષસી કૃત્ય આચરતા હશે તે વિચારવા જેવું છે કે આટલા વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે અને આટલા વિડીયોઝ 1000 રૂપિયા 1500 રૂપિયાના સબસ્ક્રિપ્શન પર લોકોને વેચવામાં આવે છે, લોકોને એક્સેસ આપવામાં આવે છે અને વિશ્વભરમાંથી કોઈ પણ લોકો, જી હા, કોઈ પણ લોકો આ વિડીયોઝ જોઈ શકે છે। હાલ તો સાયબર ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે અને કઈ હોસ્પિટલનો વિડીયો છે તે અંગે તપાસ ચાલુ છે। વિકાસ જોડાયેલા છે મારી સાથે। બિલકુલ, આજ માધ્યમોની તાકાત છે, મીડિયાની તાકાત છે કે અત્યાર સુધી તો સાયબર ક્રાઇમને એ જ્ઞાન ન થયું, સાયબર ક્રાઇમને ખબર ના પડી કે આવું બધું મટીરિયલ વેચાઈ રહ્યું છે, મટીરિયલ બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે મીડિયા જ્યારે આ અહેવાલ બતાવે છે ત્યારે સાયબર ક્રાઇમને ફરજ પડે છે કે આ બાબતે હવે કેસ દાખલ કરવામાં આવે। હવે સાયબર ક્રાઇમે કેસ તો દાખલ કરી દીધો છે, તપાસની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું સાયબર ક્રાઇમ એ તપાસના મૂળમાં પહોંચશે ખરા? શું સાયબર ક્રાઇમ આ બાબતે જે તે જવાબદાર વ્યક્તિઓ છે તેમને ઝડપશે ખરા? એ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ભૂતકાળના જે કેસ છે આપણી સામે છે કે જ્યારે આવા મોટા કાંડ બહાર આવતા હોય છે ત્યારે શરૂઆતમાં તો કહેવામાં આવે છે કે કોઈ ચમરબંધીને આપણે નહીં છોડીએ, બધા મોટા મગરમચ્છ ઝડપાશે, પરંતુ આ જે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયો એ કાંડમાં હવે જેને ચાર્જશીટ ફાઇલ થઈ છે, આખો કેસ બહાર આવ્યા બાદ કેટલા સમયથી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અનેક લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા। આ તો કડીના બોરીસણા ગામના 2 લોકોના મોત થયા ત્યારે જઈને પછી મીડિયામાં અહેવાલ આવે છે અને પછી ખબર પડે છે કે આ ખ્યાતિ હોસ્પિટલ કાંડ તો સરકાર સાથે સીધી છેતરપિંડી કરી રહી છે। હવે બીજી બાબત એ પણ સામે આવી કે હવે તો દર્દીઓના જે પ્રાઇવેટ પાર્ટ્સના વિડીયો છે તે બનાવવામાં આવી રહ્યા છે। દર્દીઓની જ્યારે તપાસ કરવામાં આવતી હોય છે, સોનોગ્રાફી થતી હોય, ચેકઅપ થતું હોય, બાળકને જન્મ આપવામાં આવતો હોય, એ બધા વિડીયો પણ આ લોકો તૈયાર કરે છે અને પછી એને 500 રૂપિયામાં, 1000 રૂપિયામાં, 1500 રૂપિયામાં વેચી રહ્યા છે। એટલે મેડિકલ ક્ષેત્રનું આ સૌથી મોટું કૌભાંડ છે જેને હવે તેને બંધ કરાવવું જરૂરી છે। તો હોસ્પિટલમાં હેવાનિયતની જે હદ છે તેની બાબતે હવે ગુજરાત ફર્સ્ટ અવાજ ઉઠાવતું રહેશે। સાયબર ક્રાઇમે આ બાબતે તપાસની શરૂઆત કરી છે, પરંતુ એક કડી, એક જે વિડીયો છે તેની પુષ્ટિ કરવી જરૂરી છે। તેનું IP એડ્રેસ હોય કે પછી તેનું કોઈ પણ જે એક્સેસ છે ત્યાં સુધી પોલીસ પહોંચે તે જરૂરી છે। હવે અમે આગળ સમાચાર બીજા મહત્વના જોઈશું જે જણાવશે અમારા સહયોગી ભાવિકા શાહ। જી ભાવિકા। જી વિકાસ, ધન્યવાદ।